એટલે પુણ્ય ને પાપ થી બહાર જવું પડશે. હા, એટલે પુણ્ય અને પાપ થી બહાર જાઓ તો તમે જયારે તમારી જાતને ઓળખશો ત્યારે જ પુણ્ય અને પાપ થી બહાર જશો. ઠીક. હવે હું તમને પૂછું કે તમે કોણ છો તો શું જવાબ આપશો? પણ ના દીકરી ના, હું આત્મા પરમાત્મા છું. તો કે આ સાયન્ટિફિકલી જવાબ નથી. આ સાયન્ટિફિકલી જવાબ નથી. વાત સમજે ને? સામાન્ય રીતે હું તમને પૂછું તમે કોણ છો તો શું જવાબ આપશો? જગદીશભાઈ સોની. તો કે હું જગદીશભાઈ સોની છું. બરાબર. તો હવે આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? હા, બરાબર. તો કે આ વાક્ય બરાબર નથી. હા, ગ્રામેટિકલી બરાબર નથી. તમે જગદીશભાઈ સોની છો કે તમારું નામ છે? હા, તમે જગદીશભાઈ સોની છો કે તમારું નામ છે? હા, બરાબર છે. હું તમને પૂછું નામ છે પણ એની જગ્યાએ બોલ્યા કે હું જગદીશભાઈ છું એટલે ગ્રામર ખોટું પડ્યું. બરાબર. એટલે જે અંતર્મુખ દ્રષ્ટિ હતી એ બહિર્મુખ દ્રષ્ટિ થઈ. બરાબર છે. હવે જ્યાં સુધી આ બહિર્મુખ થયું ત્યાં સુધી પુણ્ય પાપના બંધ પડશે જ. સાચું ને? એટલે ખાલી દ્રષ્ટિ જ અંતર્મુખ કરવાની છે કે મારું નામ છે, હું જગદીશભાઈ નથી. ચલો જગદીશભાઈ છે માની લો, પણ આ અવતારે જગદીશભાઈ નામ છે. ગયા અવતાર આ જ હતું કે ખબર નથી? ગયા અવતાર આ જ હતું કે ખબર નથી? આવતા અવતાર આ જ રહેશે કે ખબર નથી? એટલે આ અવતાર પૂરતું છે માટે આ વાક્ય કરેક્ટ નથી. હા, સમજે ને? તો હવે આ જગદીશભાઈ નામ છે તો શું બોલે છે ઇંગ્લિશમાં? માય નેમ ઇઝ જગદીશભાઈ. હું એમ આઈ? જેમાં મારો હાથ છે તો હાથ અને હું જુદો છું, મારો પગ છે તો પગ અને હું જુદો છું, મારું ઘર છે તો ઘર અને હું જુદો છું. માય હાઉસ, માય હેન્ડ, માય લેગ. હુ એમ આઈ? તો આઈ ડોન્ટ નો. હવે આઈ જાણી લો, વાંચું ને તો આઈ ને માય સેપરેટ પડે ત્યારે તમે તમારા સ્વરૂપમાં આવ્યા, પછી એક પણ ડાઘ પડે નહીં. સાચું ને? એટલે કૃષ્ણ ભગવાને કીધું કે પર ધર્મ ભયાવહ મામેકં શરણ વ્રજ. પર ધર્મ ભય પમાડનારો છે માટે તું મારા શરણે આવ. હવે આપણે પર ધર્મ ભય પમાડનાર જો મારા શરણે આવે તો આપણે શું સમજ્યા? કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી છે માટે એ સ્વધર્મ છે ને બાકીના બધા પર ધર્મ. ના, એવું કહેવા નથી માંગતા. સાચું ને? તો કે પર ધર્મ કોણે કીધું? તો કે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માનતો. હવે ઇન્દ્રિયોના ધર્મને આપણો ધર્મ કેવી રીતે માને છે? આંખ જોવે છે બોલે છે શું? હું જોઉં છું. હા, સમજે ને? હાથ કામ કરે છે ને કહે છે શું કે હું કામ કરું છું. પગ ચાલે છે ને કહે છે શું કે હું ચાલું છું. તો કે આ પર ધર્મને પોતાનો ધર્મ માન્યો એ ભય પમાડનારો છે. એટલે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના કહેતો. હા, સમજે ને? એટલે ઇન્દ્રિયોના ધર્મને પોતાનો ધર્મ ના કહેલો, સ્વધર્મમાં આવી ગયો તો એક અવતારે બે અવતારે મનુષ્ય જીવન સાર્થક નહીં. એટલે ડાઘો નહીં પડે ત્યાં સુધી પુણ્ય અને પાપના ડાઘા પડશે. વાંચું ને? પુણ્ય તમારું મિત્ર સમાન છે પણ જયારે પુણ્ય આવે છે ત્યારે બધું છકી જઈએ છે અને પાપ આવે છાતીના પાટે બેસી જાય છે, પણ બે માં ભટકવાનું થાય છે. પણ જયારે પોતે પોતાને જાણે ને પછી પરને જાણી લે તો મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. જગદીશભાઈ વાત સમજાય કે ના સમજાય? તો કે આ વસ્તુ છે તો આ તમારું બરાબર થઈ જાય તો તમારું કામ થઈ જાય. હવે અત્યારે આપણું જીવન કેવું છે? તમે ગમે તેટલા પ્રયત્નો કરશો પણ તેમ છતાં 4 ગતિને 84 લાખ યોનિમાં તમારું ભટક કરવાનું થશે. ગમે તો દાન પુણ્ય વ્રત નિયમ જપ તપ લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં જશો તો 4 ગતિને 84 લાખ યોની ભટકવાનું થશે. જ્યારે પોતે પોતાને જાણશે અને પછી એના આધાર પરને જાણશે પછી એનું યથાર્થ ધર્મ ચાલુ થાય. નકર બધો દેહનો ધર્મ અહંકારનો ધર્મ જ છે. સાચું ને? એટલે જયારે એ દેહના ધર્મથી મુક્ત થશો, અહંકારના ધર્મથી મુક્ત થશો તો આપણું કામ થશે. એટલે દરેક ઠેકાણે અહંકાર છે. વાત સમજ્યા ને? એ અહંકાર સમજી ગયા તો કામ થઈ જાય. એટલે આપણા બધાનું જીવન કેવું છે તો કે બેસો આરામથી બેસો સાંભળ. હા, આપણા બધાનું જીવન કેવું છે? ચકલી જેવું છે. ચકલીને દર્પણ મળે તો શું થાય? તો હવે એ ચાંચ મારે છે તો કેમ ચાંચ મારે છે જગદીશભાઈ? તો કે ચકલી છે એ દર્પણ વાળી ચકલી છે ને એ બહાર પેલી ચકલી છે ને એની નકલ કરે છે એટલે એને ગુસ્સો આવે છે. એટલે કે એનું અસ્તિત્વ મિટાઈ દઉં. એટલે જે બહારની ચકલી છે દર્પણ વાળા ચાંચ મારે છે તો દર્પણ વાળી ચકલી મરશે કે બહાર વાળી ચકલી મરી જશે? આપણે બધા આવા જીવો છે, ભ્રાંતિમય જીવન છે.
સાચું ને એને હવે આ ચકલીનો દાખલો તમને એબ્સોલ્યુટ બનાવે, તમારા અંદર સ્વરૂપમાં બેસાડી દે, પણ એ ભાન નથી પડતું. વાંચું ને એને, કારણ કે મનુષ્ય અવતારમાં જ કર્મ બંધ પડે છે. ચકલીના અવતારમાં એટલે તિર્યંજ ગતિ, દેવ ગતિ, નર ગતિની અંદર કર્મ બંધ પડતું નથી. વાત સમજાય કે ના સમજાય? ચકલીના અવતારમાં કર્મ બંધ નથી પડતો, મનુષ્યના અવતારમાં કર્મ બંધ પડે છે. પણ ચકલીના દાખલાથી ખબર પડે કે અમારું જીવન આવું જ છે. જેવું દર્પણ મળ્યું એટલે ત્યાં ચાંચ મારવાનું. વાત સમજાય કે ના સમજાય? હવે ચાંચ મારવાનું મનુષ્યના ભાગમાં સમજવાનું છે કે તમારા સિવાય આખું જગત દર્પણ છે. કોઈ તમને બે લાફા મારે છે તેમ છતાં એ નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. કોઈ તમારી જોડે સારો વ્યવહાર કરે છે, વાત સમજ, તો એ દર્પણ જેવો જ છે. કોઈ ખરાબ વ્યવહાર કરે છે તેમ છતાં એ દર્પણ જેવો જ છે. વાત સમજે ને? હવે દર્પણ ને તમે ચોંચ મારો છો કેવી રીતે? એક દાખલો સમજાવું. જગદીશભાઈ, કોઈ કારણસર તમારે લાખ રૂપિયા ઉધાર લેવા પડે. હવે તમારી પાસે ડિપોઝિટ ને બધું છે, પણ એમ કે અઠવાડિયામાં 5 ડિપોઝિટ ક્લિયર થવાની છે ને પેલું લઈ લઈએ તો વ્યાજ જતું રહે. એટલે આપણે શું કરીએ કે ભાઈ મહિનાની ગાળો રાખીને આપણે લઈએ છીએ અને પેલા પૈસા આપી દઈશું. હવે લીધા પણ 2-3 દિવસ પછી સંજોગ એવા બદલાયા તો પેલી પાર્ટીને મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી પૈસા નથી આપતા, તો એ વ્યક્તિ સારો વ્યવહાર કરશે કે નહીં કરે? એ વ્યક્તિ સારો વ્યવહાર કરશે કે નહીં કરે? 10 વર્ષ સુધી પૈસા નથી આપતા તો નહીં કરે. હવે એ ખરાબ વ્યવહાર કરે છે તો એ સ્વતંત્ર કરે છે કે તમે મહિનામાં આપવાના બદલે 10 વર્ષ સુધી નથી આપ્યા માટે ખરાબ વ્યવહાર કરે છે? આપણે નથી આપ્યા એટલે. જગદીશભાઈ વાત સમજ્યા ને? એટલે તમને શું લાગે કે ખરાબ વ્યવહાર કરે છે? ના, તમારો ખરાબ વ્યવહાર એને ખરાબ વ્યવહાર કરાવડાવે છે. એટલે આપણો વ્યવહાર હતો ખરાબ, એના કારણે ખરાબ વ્યવહાર એને કર્યો. વાત સમજે ને? કરવો નથી એટલે પેલું દર્પણ છે. તમે મહિનામાં પૈસા આપવાના છે પણ 10 વર્ષ સુધી પૈસા નથી આપ્યા. હવે કોઈ બી વ્યક્તિને 6 મહિના 12 મહિના સુધી કોઈની ધીરજ ધરી શકે, પણ 10 વર્ષમાં તો છોકરાને ભણાવવાનો હોય, પરણાવવાનો હોય, ત્યારે એને પૈસા જોઈએ. હવે ના આપે એટલે એ વિચિત્ર વ્યવહાર કરશે. પણ કેમ કર્યો છે કે મહિનામાં પૈસા આપવાના હતા, બધા 10 વર્ષ સુધી નથી આપ્યા, માટે જે ખરાબ વ્યવહાર કર્યો છે એ તમારી ભૂલના હિસાબે કરવો પડે છે. એટલે સામેલી વ્યક્તિ ભૂલવાળો થયો કે દર્પણ થયું? અને તમે ભૂલવાળા. હવે એને આપણે ચોંચ માર્યા કરે છે સામે, તો શું દશા થશે? ડાઘ પડશે જ, પુણ્ય ને પાપનો ડાઘ પડશે જ. હવે એક પૈસા મહિનાની જગ્યાએ અઠવાડિયે આપી દેશે તો એ વ્યક્તિ ખરાબ વ્યવહાર કરશે? નહીં કરે. તો સારો વ્યવહાર પણ તમારાથી થયો ને, અને ખરાબ વ્યવહાર તમારે પણ થયો ને, એટલે તમારા સિવાય આખું જગત દર્પણ જ છે કે ભૂલવાળું છે? દર્પણ જ છે. દર્પણ છે. તો જેમ ચકલીને ચાંચ મારે છે અને પેલી મરી જાય છે, એવી રીતે આપણે મરી જઈએ. હવે તમારે અમર થવું હોય તો દર્પણ વાળી ચકલીને ચાંચ ના મળતા અહીંયા નજર કરો અને અહીંયા ભૂલ જુઓ અને ભૂલ સ્વીકારો, એટલે ભગવાન થઈ ગયા. 1 અવતાર 2 અવતાર મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. એટલે આપણી કહેવાની વાત સમજી ગયો. આપણે કહેવા માંગુ છો આત્મા તો પરમાત્મા સમજો, આત્માને પરમાત્મા સમજો. એટલે કે હનુમાનજી માફક આમ ખોલો, રામ લક્ષ્મણ જાન દેખાય. તમારી જે ભાષા ના આવું નથી કહેવા, ના આવું નથી કહેવા માંગતો. એ તો બહુ નહીં, તમે હું કહું છું. હા બરાબર છે. એ બધું પ્રાઇમરી લેવલ, એ બધું પ્રાઇમરી લેવલના લોકો માટે છે. નહીં, આપણે શું કહું ના એટલે હનુમાનજી આપણે શું કહેવા માંગુ છું કે લોકો તમે જેમ કહીએ, લોકો પ્રયત્ન કરે કે સામેનો ગુણ લે. ના, મારે લોકો માટે નથી. અત્યારે તો તમે હું વાત કરું છું, મારે તમારા પૂરતી જ વાત છે. હા, મારે પણ આપણે એટલે સમજાવું છું કે હું ગુણ લઉં કે મને ઉપકાર કર્યો, મને આપ્યા. નફા આપે કોણ? ચાલો 3 સાલ પેદા કરી આપણે, મને ઉપકાર આપ્યો, મારું ખાનદાન જેમ આપ્યા ઉપકાર, મારું મારી ફરજ છે કે ખુશ નથી, હું 2 થી 5 થી 15 દિવસ આપતો રહીશ તો પછી તમે આપતો. તો કે ના એવું નથી. આ ભૂપેન્દ્રભાઈ નો આ પ્રોગ્રામ છે. તમારે જે આ જે માતાજીની ધજા ને બધું લે છે, અમારા દાદાના મહાત્મા છે એટલે એ આવવાનું થયું. હું તમને ઓળખતો નથી, તમે મને નથી ઓળખતા, આ ભાઈને ઓળખતો નથી, એમને નથી ઓળખતો. આ વરસાદ આવે અમારે એમના ત્યાં આવો ને પેલા કંઈક આમ આવો, આયા તમારે બધી વસ્તુ સાચું ને? એને સંબંધ નથી પણ તેમ છતાંય સંબંધ છે. કોઈ પણ રીતે આ જીવનું કલ્યાણ થવાનો ભાગ છે. હવે અમે કઈ બધે જતા નથી.
પણ આ તમારું કલ્યાણ થવાનું છે કે એમનું કલ્યાણ થવાનું છે કે એમનું કલ્યાણ થવાનું છે, માટે આયા છે. કોણે ભેગા કર્યા? નિમિત્ત. તો કે કોઈ ને કોઈ એવું કંઈક છે. નિમિત્ત બન્યું એમ. અને હશે ખેતરમાં બીજ નથી નાખ્યું પણ બીજ નાખતા નાખતા ભોંય પડી ગયું છે તો એને હશે ઉગ્યું, એટલે આજે આવવાનું થયું. હવે ભૂપેન્દ્રભાઈ નો પ્રસંગ છે, મોટા છે, બધા એનો લાભ લે છે, પણ જો તમે આટલા જ લાભ લો છો. આટલા બધામાંથી આપણે 10 જણા જ લાભ લીધો. વાત સમજાય કે ના સમજાય? તમે પેલા દર્શન કરવા આવ્યા તો એ ઓળખાણ છે ને, એટલે કોઈ પણ આપણો સનાતન ધર્મ બતાવે છે, કોઈ પણ આપણાથી થોડો ઊંચો છે તો આપણે પગે લાગીએ કે બધી વસ્તુ છે, એ વ્યવહાર ધર્મ થયો. પણ તમે ચાહીને આયા અને આ વાત કરી તો કઈ ને કંઈક તમારું અંદર ક્વોલિટી છે. હવે ક્વોલિટીની અંદર તમને પછી ક્વોલિટીમાં તમને એબ્સોલ્યુટ તમારા હાથ તારા મળી તમારું. એટલે અહીંયા હનુમાન પેલું કરે છે એવું બધું નથી, અને આત્મા શું પરમાત્મા એવા વાક્યો પણ નથી. તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ એટલે સૃષ્ટિ એવી રીતે થઈ ગઈ, એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. બરાબર. અહીંયા તમે આંગળી ચીધો કે આ મારો સાળો છે, આત્મા તમે બનેવી થઈ ગયા. અહીંયા આંગળી ચીધો કે મારો છોકરો છે એટલે તમે ફાધર થઈ ગયા. અમે તો આટલું જ કરવા માંગે છે, કોઈ પણ પ્રકારની વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી કરવા માંગતા, ખાલી દ્રષ્ટિ બરાબર કરવા માંગે છે. ને એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. સાચો ને? એટલે તમને પોતાને ખબર પડી ગઈ કે મેં મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી પૈસા નથી આપ્યા, માટે આ વ્યવહાર કરે છે. એટલે મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે. એટલે સામાન્ય દર્પણ જોયો અને દર્પણમાં ચાંચ ના મરી, એટલે પેલા ભૂલવાળો ના જોયો પણ પોતાની ભૂલ જોઈ. તમારે મરવાનું નહીં આવે. અને તમે સારો વ્યવહાર કરો છો માટે જ પેલો સારો વ્યવહાર કરે છે. એટલે સુખી તમારાથી થાવ છો ને દુઃખી પણ તમારાથી થાવ છો. બીજા બધા નિમિત્ત તરીકે છે. જગદીશભાઈ વાત સમજાય કે ના સમજાય? તમે જે કહો એક વસ્તુ આપતો મને કે જ્ઞાન, મને એવું મળ્યું કે આપણી પાસે આપનાર વ્યક્તિ એવું જે કરતા નથી, એટલે મેં વડીલ જે એવા છે એક જ્ઞાન જોરદાર મારી ગુરુમાં હું ગુરુ માનું છું. બહુ લોકો આવે તો મારી ફરજ છે, ગુરુ છે એક છે, એમના ગુરુ મારા ગુરુ છે, તો ગુરુ પાસે જ્ઞાન લો ભેડો, ગુરુ પાસે જ્ઞાન ભેડો તો જ્ઞાન મળશે 100%. પણ એ માટે તમારે ગુરુ પાસે જવું પડે. તમે જે આયા ને એ વસ્તુ તમને બધા અનુસંધાન કરી આપશે. એટલે જ્ઞાન માટે કશું કરવાનું નથી હતું. તમે જે કર્યું ને એમાં દાદાનું પણ પુસ્તક છે, એની અંદર એની કિંમત લખેલી છે, પરમ વિનય, અને હું કાંઈ જાણતો નથી, ભાવ સમર્પણ કરો એટલે તમને પરમાત્મા પદ આપી દે. આ બધી ક્યાં ને ક્યાં વિનય નથી, વિવેક નથી, સદવિવેક નથી, પરમ વિનય નથી, અને કશું જાણતો નથી. પલે પલે ઠોકર વાગે છે અને તેમ છતાં હું જાણું છું, એનાથી ભટકવાનું થાય. જો જાણતો હતો ઠોકર વાગે નહીં, અને ઠોકર વાગે જાણતો નથી, પણ એને ખબર જ નથી પડતી, ઠોકર વાગ્યા કરે છે. વડીલ મારો શું ડિસેબલ છે, આપ તો મને કે અહીં આવ્યા મળ્યા ખબર પડી ગઈ કંઈક છો આપ તમારી ભાષામાં. હવે મારો તો ધ્યાન છે, મારો તો કોઈ પણ સંત પાજો બીએસપી જેવો અમારા સામના ધર્મ વાળો હોય, મારા પ્રમુખ મારા શ્રી હતા મોટા, મારે ઇંગ્લિશમાં મારા બાબુ કે ઘરનો કે કેનેડા, મેં ઇંગ્લિશમાં ટોકિંગ કર્યું મારા શ્રીમાં થઈ પડે. ત્રીજા પ્રસાદ મારા બાબા તમારે વર્તન મારા વાણી તમારી ટોપ હોય, મારી ભાષા મને આવડે બોલજો, વર્તન ને વાણી તમારી ટોપ બાબુ તો ફરે ગયો, મારા શીખવાની આશરે કરી આશરે કામ આવી ગયા. એ છોકરાને મેં કીધું બધા આ તિલક મારો છોડતો નહીં, આની તાકાત જોઈ જતું વગાડી તમે તો અનુભવ કર્યો છે, અને તાકાત છે તમે અમારા સમજાવણ કરે આવો ભગત એમ તમારા ભગત છે, આવો ભગત આના કારણે ભગત એટલે મહાન વસ્તુ છે. ભોગ હતો પેલી વસ્તુ છે આપણી પાસે, એટલે જ મેં આવ્યો કે તાકી જાણવા મળશે છે. અમે આ તેજેન્દ્ર પ્રસાદ કાલુપુર વાળા ને, અમે ત્યાં ગયેલા છીએ. હું કાલુપુર રહું છું, કાળુસિંહની પોરમાં રહું છું, એટલે અમે ત્યાં ગયેલા છે, ખીચડી ખાધી છે, કઢી ખાધી છે, મરચા ખાધા છે, બધું ખાધેલું છે. અચ્છા ને તેજેન્દ્ર પ્રસાદ ને મળ્યા છે, પ્રમુખ સ્વામીને પણ મળ્યા છે. ને આ જયારે અક્ષરધામ બનતું હતું ગાંધીનગર, ત્યારે મળવા ગયા છે, ત્યારે પણ બધી દાદા ભગવાનને મળવા ગયા છે, આશીર્વાદ મળ્યા છે, અને બધી વસ્તુ મળે છે. પણ અહીંયા વસ્તુ જુદી પડે છે. આ બધા જેમ પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ બધું કોલેજ હોય ને, પછી પીએચડી હોય, ત્યાં પછી આ બધી વસ્તુ ના હોય. સાચું ને? આ બધી વસ્તુ ના હોય ત્યાં, અને પોતાને જાણવો પડે.
પછી કોઈ ધર્મ ગચ્છ મત ને કશું જ ના હોય, આત્મધર્મ જ હોય. એક મિનિટ, હવે આપણી પાસે એક શોર્ટ રેસીપી જાણવા માંગુ છું તો મારે તમારી પાસે શું કરવું પડે? તમારે ત્યાં આવ્યા માટે હા. કંઈ જાણવું હોય તો મારી પાસે બુદ્ધિ છે નહીં. બરાબર. આપણો ભરતજીની જેમ બુદ્ધિના બારદાન થાવ. મારે મુકુંદના મુક્તને કીધું, જો મારે ભગવાન પર જોવું હોય તો મારે બુદ્ધિ જ્યારે નથી તો જ થાય. એટલે ખાલી કૂવો છે મારી પાસે, મારો ખાલી કૂવો. મારે કૂવા ભરવું હોય શુદ્ધ પાણીથી તો તમારે જે મહાન માણસો હોય, સંત જેવા હોય તો જ્ઞાન મળી તો જ્ઞાન બધા ઉતારો તમારું કામ રહે. એટલે જે કીધું ને વર્તણી વાણી પર શીખો, મને ઉતારો અંદર મને તો કે હવે તમે જે જગદીશભાઈ તમે જે કર્યું ને એ બધું પૂરું થઈ ગયું. થઈ ગયું. હા સમજે, એના આધારે તમને આગળનું અનુસંધાન મળશે. બરાબર. હા સમજે કે ના સમજે? તમે જે વાત કરો છો એ કર્યું જ છે અને એના આધારે તમને આગળનું અંદર, જેમ તમે ભણો છો 10મું 12મું ભણો છો, 12મામાં સારા માર્ક્સ આવ્યા 90-95%, એટલે ડૉક્ટર કે એન્જિનિયર બનો છો, પછી એમાં પછી માસ્ટર કરો છો, પછી તમારી જે એફિશિયન્સી છે, જે કોલેજમાં કે એમાં ભણ્યા છે પ્રોફેસર, એના રેફરન્સના આધારે જોબ મળે છે, પછી જે રીતે કામ કરો છો એટલે રેફરન્સ મળે છે, એટલે આગળના અનુસંધાન મળે છે. પછી ભણવાનું નથી હોતું. નહીં. હા સમજે ને? હા. જે બાળક જન્મે છે એને આ બધું ભણવાનો ભાગ છે. હા. કેટલી ઉંમર થઈ તમારી? 74. 74 yes. સારો છે ને? એટલે હવે તમારે ભણવાનું નથી, હવે કોઈ વિધિ વિધાન ક્રિયાકરણ નથી કરવાનું. તમે જે સિન્સિયરલી કરેલું છે એને પરિપાક રૂપે કોઈ એવો પુરુષ મળશે કે તમને પાર ઉતાર કરશે. એટલે સાચું ને કે ના સાચું? son is a step to lead to God. બરાબર. Son is a step to lead to God. You are going to learn the son. You are going to teach બરાબર. God. ખરું. This is main thing for all of us to understand what is the meaning of Guru, what is the meaning of God, what is your બસ ખરું. બહુ બધું. એટલે તમે ચાઈને આવ્યા ને એ તમારો વિનય બતાવે છે ને એ વિનય તમને એબ્સોલ્યુટ કરશે. હા સમજે? એટલે ભગવાનના માર્ગમાં વિનય જ મહત્વનું છે. વિનય વાણી બે કામ કરો. વિનય તમારો હોય એટલે કામ થઈ ગયું. એટલે આ તમે વિનય કર્યો, એમને કર્યું કે ભાઈ અહીંયા આવો. હા સમજે ને? કઈ ઓળખતા નથી પણ આ વિનય થયો. એટલે આપણી ગુજરાતમાં કહેવત છે. વડીલ આપને ઓળખી ગયો એટલે જ આપણે પાસે હા. આવ્યો છું. એટલે- સમજી ગયો, ઓળખી ગયો, આપ કોણ છો? ખરું. 1 મિનિટ ઓળખી ગયો આપણી પાસે, ત્યાં આવ્યો, હા. ઓળખી ગયો, બરાબર. બોહારી ગયો, ઇંગ્લિશમાં બોલી ગયો, બરાબર, આપણે ઓળખી ગયો. એટલે મેં કહ્યું ભાઈ વડીલ બધા બેઠા હોય, બરાબર. ડિસ્ટર્બ ન કરે, થોડી શાંત થઈ ગયો. તો બા સમજી, બરાબર. બાથણની બારીમાં જોયું બરાબર. કે કઈ વિષય પર ચર્ચા થતી લાગે, આપણે બેઠ આપણે બધા બરાબર. ઠીક છે, કંઈક છે એ જે આપણે બધાને કહો છો કામ કરો, કેમ કરો, એમાંથી શું ગ્રહણ કરું એ મારે જોવાનું રહે. તમે જે મને વાત કરી છે સમજી ગયો કે મારી પાસે હું સમજો ઓમ છું એટલે કે શૂન્યાકાશ થઈ જાઓ. આવું તો કે એ બધું હવે પતી ગયું. પછી મારા કારણ કે બધી શૂન્ય નહીં થઈ શકો. ના. શૂન્ય નહીં થઈ શકો. શૂન્ય નહીં થઈ શકો. શૂન્ય તો જ્યારે હું તમને પ્રશ્નોત્તરી કરું ત્યારે શૂન્ય થઈ શકશો. એટલે કોઈ પણ ક્રિયાના કર્તા નહીં બનો, કોઈ પણ ક્રિયાના ભોગતા નહીં બનો. વાત સમજાય કે ના સમજાય? અને પોતે પોતાને જાણશો, વાત સમજાય ને, ત્યારે અહંકાર વિલય થશે. તમે શૂન્ય થવા જશો તો શૂન્ય નહીં થઈ શકે, કારણ કે શૂન્યની વેલ્યુ વધારે છે. હા વાત સમજાય ને? શૂન્યની વેલ્યુ બહુ મોટી વસ્તુ છે. હા શૂન્ય એટલે એક સર્કલ થયું, યસ એટલે સર્કલ એ 360 ડિગ્રી થઈ. યસ એટલે જ્યારે તમારું સમજણ પરફેક્ટ થશે ત્યારે 360 ડિગ્રી થાય ત્યારે તમે એબ્સોલ્યુટ થશો. વ્યવહારમાં લોકો શૂન્ય કહે છે, હા. પણ જે મેથેમેટિક ભાષામાં, સાયન્સની ભાષામાં Yes. ડિગ્રી કહે છે. વન કાઇન્ડ ઓફ ડિગ્રી યસ 360 ડિગ્રી, યસ યસ 360 ડિગ્રીનું વિઝન ઊભું થશે, એબ્સોલ્યુટ થઈ જશો. યુ આર રાઈટ. જેને તમે શૂન્ય કહો છો પણ શૂન્ય નહીં. શૂન્યની વિવેકાનંદને બહુ મોટી વેલ્યુ કીધી છે. વિવેકાનંદ, હા, યસ એ ત્યાં શિકાગોમાં એને સ્પીચ આપી હતી શૂન્ય ઉપર. 1.5 કલાક સ્પીચ આપી હતી. પણ એ શૂન્ય એટલે આ શૂન્ય નથી. તમે એક સંજોગને 360 ડિગ્રીથી જોઈ લીધો હોય. યસ સાચું ને? જેમ ક્રિકેટ મેચ જોવા છે, એક કેમેરો નથી હોતા, ના કેટલાય કેમેરા હોય છે, એટલે બધા એંગલથી તમને જોવા મળે. તમારે એવી રીતે તમારા બધા એંગલથી જોવાનું થશે હા તો પછી તમારે જે 4 ગતિને 84 લાખ યોની કર્મમાં ભટકવાનું થશે એમાંથી મુક્ત થઈ જશે. યસ વાત સમજે કે ના થઈ જાય? એટલે આ સમજવાનું છે. એટલે તમે સામેનાને ભૂલ વિનાના જોયા, નિમિત્ત નિર્દોષ શું જોયા, તમારી જાતને ભૂલવાળો જોયો એટલે તમે અહંકાર જ થઈ ગયા, એટલે શૂન્ય થઈ ગયા. અમારા સામે વડીલ લખો, અમારા વર્તમાન 274 વર્તમાન છે, 273 માં
પ્રશ્ન તો મુક્તાની સામે ભગવાનને છે. મુક્તાની સામે એક જ કીધું, જેને સમશક્તિ માન એ માન, હમ. જેની સમશક્તિ માન એ માન. બરાબર છે. That's all. શું કીધું? જેની સમશક્તિ માન આપને કે આપ કહો મુજબ, જેને સમશક્તિ માન એ માન. શૂન્યાકાશ તો ક્યારે આવી શકે કે સમશક્તિમાં ખેડવું પડે, સમશક્તિમાં માર ખાવું કરવું પડે, સહન કરવું પડે, તો સમશક્તિ આવે. હવે તમે સમજની વાત કરી છે, સમજને સમજવું પડશે ને કે નહીં સમજવું પડે, વાંચો ને એને. તો તમે સમજને શું સમજો છો? સમજને શું સમજો છો? હું તમને પ્રશ્ન કરું છું. સમજ શું જોવું છે? હવે તમને સમજને બીજી રીતે બતાવો. તમે કહો સમજ શક્તિ મહાન છે, પણ હવે એક પ્રશ્ન કરું, એમાં તમારી સમજ એ થઈ જશે. તલવાર અને પોઈઝનનો ભય લાગે કે ના લાગે? તલવારને પોઈઝન લાગે. તો આ સમજ શક્તિ કરેક્ટ નથી. ભય લાગે છે, કરેક્ટ નથી. સમજને મહાન કીધું, પણ મેં તમને અહીંયા બતાવી દીધું કે ભાઈ આ ભય લાગે છે, તો તમારી સમજણ બરાબર નથી. પણ એને અડવાનું ભય ના ઉડી જાય ને. શું કહો છો? એને દૂરથી જોઈ લેવાનો, અડવાની. એ તો દૂર જ છે, દૂર જ છે. ભય લાગો સવાલ કરતો નથી. પોઈઝન દૂર જ છે, એનો તલવાર દૂર જ છે, એની જગ્યા જ છે, તેમ છતાં બીક લાગે છે. માને કે સમુદ્ર છે, દરિયા છે દુનિયામાં, આપણે મારે સારું છે, એનો ભય રાખી તો આપણે પડવું મળવું તો બરાબર. બાકી ભગવાનનું પૂછ્યું છે બરાબર, એનો વિચારથી કરવાનો. મારે જે એવું બધું બની ના શકે, એવું બધું ના શકે. ગપ ગુણ્યા ગપ કરીને 144 ના લવાય, 12 ગુણ્યા 12 કરીને 144 લવાય. હવે સમજણ બતાવું છું. મને તમારું આ વાક્ય બહુ જ ગમ્યું. સમજ શક્તિ મહાન છે એટલે મેં દાખલો બીજી રીતે આપ્યો. આ બધા સૂત્રો તો કરેક્ટ છે, પણ સમજને સમજવું પડશે. હવે ધાર કે તલવાર અને પોઈઝનનો ભય લાગે છે, ભય કાઢી આપો મને, કેવી રીતે જાય? તો એને સમજ કહેવાય. કઈ એવી સમજણ છે કે જેનાથી ભય જાય? તમે કહો દૂર રાખો, એ તો દૂર જ છે, એ તો દૂર જ છે. તો કેવી રીતે ભય જશે? ભય તો રહે છે, દૂર છે. તેમ તો મને કે આપણે રાજા ભગવાન શું નામ દાદા ભગવાન આપણી પાસે આવેલો છે. એક વાર અહીંયા નીકળ્યું છે, આપણે મૂર્તિ સરસ છે, આપણે સિમંદર સ્વામી આપણી પાસે નથી. એક વાર મેં તારે જગાડ્યો કે આપણે જે જગ્યા છે, જે કે હેન્ડલિંગ વાળા માણસો કેટલા હાઈ લેવલના વિચારવાળો છે, આપણા વ્યક્તિને કેવું થવું ન જોઈએ, રહેવું ઉતરું, ખાવું પીવું, આ ને બધું છે. મેં આપણે ખાલી 2 મિનિટ ઉપર જાણી લીધું. પછી મેં સંશોધન કર્યું કે કેટલી મહાન વ્યક્તિ અમને હેન્ડલિંગ કરે છે. દાદા સાહેબને માને છે, ભગવાન માને, મારે બધું માને છે. એટલે બધું કેટલી જગ્યા વિચાર છે, રોડ છે, હે ને? મારે ખ્યાલ રહ્યો ના, પણ મને તલવાર અને પોઈઝનનો ભય કાઢી આપો. તલવાર અને પોઈઝનનો ભય કાઢી આપો. મારી ભાષામાં આપણી પાસે કહું, મારી સમજ મુજબ, મારી સમજ કે પરમાત્માને જો તમે પરમાત્મામય બનો તો પરમાત્મા તમારે ભય કોઈ પણ કાઢશે, પણ એમાં જ્ઞાન જોઈએ. આ બધા જ વાક્યો રીત વિનાના જવાબો છે. આ આગળ જઈને તમને ડિપ્રેસ કરશે, ક્યાં તો તમને એલિવેટ કરશે. એટલે ક્યાં તો લઘુતા ગ્રંથિ ને ગુરુતા ગ્રંથિ. આપણે એને કાઢવા વાપરી કરશે તો શું સવાલ જવાબ મને તમે કીધું જવાબ આપો, મને પધરાવો, ગ્રહણ કરો. હવે તમને જવાબ આપું. તલવાર અને પોઈઝનનો ભય લાગે છે, હકીકત છે, કારણ કે તમને એનો ગુણધર્મ ખબર છે કે એના પરિચયમાં આવવાથી સામાન્ય રીતે તમને મારી નાખે કે મરી જવું પડે, એટલે ભય લાગે છે અને તમારે મરવું નથી. બરાબર છે? એટલે એ તો જ્ઞાન છે જ. આ સમજ ને, એ જ્ઞાન છે, પણ તેમ છતાં તમને તમારો પરિચય નથી. કોઈ તમારું નામ પાડ્યું, કોઈ નામ પાડ્યું કે જગદીશભાઈ, એટલે તમે માની લીધું કે હું જગદીશભાઈ છું. આ સમજે કે ના સમજે? હવે તમારું નામ છે, તમે નથી. તમે કોણ છો જાણી લો. આ સમજે? પણ અત્યારે જીવો છો કેવી રીતે? બધી ક્રિયા કરો છો, જે કઈ પણ કરો છો, ધર્મ કરો છો, જગદીશભાઈ ના નામે કરો છો. એટલે અંતર્મુખની જગ્યાએ બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે તમને આ વિઝન છે કે પોઈઝન ને તલવાર મારી નાખે, પણ બહિર્મુખ દ્રષ્ટિ છે. એટલે તમારું સર્વાંશ જ્ઞાન હોવા છતાં અંશ જ્ઞાન થઈ ગયું. હવે જયારે તમે કોણ છો એ જાણશો તો પછી અંશ જ્ઞાનની જગ્યાએ સર્વાંશ થશે. હવે માની લો તમે સર્વાંશ જ્ઞાન થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? તો તલવાર અને પોઈઝન મારી નાખે છે હકીકત છે, પણ સ્વતંત્ર મારવાની શક્તિ કેટલી છે? એ દોડીને આવીને મોઢામાં ટપકી પડશે, દોડીને આવીને તમારું ગળું અને ગળ કાપી નાખશે? તો કે ના, સ્વતંત્ર મારવાની શક્તિ નથી. હવે સ્વતંત્ર મારવાની શક્તિ એટલે હવે ભય કેટલો લાગશે?
હવે કેટલો ભય લાગશે? બિલકુલ નહીં, પતી ગયું. આ અહંકાર શૂન્ય થઈ ગયો. આવી રીતે શૂન્ય થવાનું છે. પેલી રીતે શૂન્ય થવા જશો તો ગાળા થઈ જશો. અત્યારે વર્લ્ડની અંદર 99.99% મેન્ટલ છે. મેન્ટલ પેટ છે. વાત સમજાય કે ના સમજાય? શૂન્ય થવું છે, ગાળા થાવ છો, શૂન્ય નથી થતા. અને સમજશો કે આ તલવાર અને પોઈઝન મારી નાખે છે, પણ સ્વતંત્ર મારવાની શક્તિ નથી. તમે ચેતન છો કે જળ છો? ચેતન છે. તો તલવાર જળ છે કે ચેતન છે? જળ છે. જળ શું કરી શકે? કશું જ નહીં. આવી રીતે દાખલો કરવાનો, આને સમજણ કહેવાય. અને આ સમજણ મહાન છે. આવી રીતે સમજણ મહાન છે. એ જો નિમિત્તમાં હશે તો કોઈના દ્વારા તમારી પાસે તલવારનો ઘા થશે, પણ નિમિત્તમાં નહીં હોય તો એમના એમ જ પડી રહેશે. તમારે જોયા કરવાનું છે. સમજનું ખ્યાલ આવી ગયો ને? ડર નીકળી જશે. હવે સમજને બીજી રીતે લઉં. હા, સમજને બીજી રીતે લઉં. કારણ કે જગદીશભાઈ, હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છે. હવે હું તમને જોઉં આંખથી, તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા દેખાશો કે ઊંધા દેખાશો? હું તમને જોઉં તો સામે સામે બેઠો. હવે મારી દિવાલ તરફ દ્રષ્ટિ જાય છે, અને મારે તમને જોવા છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ છે, હું આમ વળું છું, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે, દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ છે, આમે નથી વળતો, પણ હું આમ 180 ડિગ્રી વળું છું, તો દેખાશે કે નહીં દેખાય? ઊંધા દેખાશે કે સીધા દેખાશે? દિવાલ તરફ દ્રષ્ટિ છે એટલે ઊંધા દેખાશે. હવે 5-25 સેકન્ડ પહેલા જગદીશભાઈ કેવા સરસ હતા, અને આ કેમ બગડી ગયા? એટલે હું સફાળો થઈ ગયો, એટલે 180 ડિગ્રી વળ્યો છું, એ સીધો થઈ જશે. અને દિવાલ તરફ દ્રષ્ટિ છે, ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરી, તો સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા. બરાબર છે. હવે સીધા દેખાય તો મને જગદીશભાઈ ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? મને જગદીશભાઈ ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? જેટલું ઓબ્જેક્ટિવ, સાચું છે કે ખોટું છે? મને જગદીશભાઈ ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? સાચું છે. ઊંધા સીધા દેખાય, સાચું છે. વાત સમજાય કે ના સમજાય? જય સત્યાન. બેસો જગદીશભાઈ, તમારી વાત પૂરી થઈ. તમારી દ્રષ્ટિ હજી ક્લિયર થશે. બેસો એમાં સત્સંગ ચાલશે હજી તો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મને ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? હું ઓબ્જેક્ટિવ પૂછું, સાચું છે કે ખોટું છે? ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ. હા, હું વાત કરું છું, શાંતિથી વાત કરું છું. ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. આ એક પતિ જાય ને ભાઈ, તમારી જોડે સરસ વાત કરું છું, આરામથી. હા, મને ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? ઓબ્જેક્ટિવ, સાચું છે કે ખોટું, બે એક જ વાત બોલવાનું. મને જગદીશભાઈ ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? ક્યાં તો ખોટું બોલો, ક્યાં તો સાચું બોલો. હું તમને પ્રશ્ન કરું છું. નહીં, હું ખાલી એટલું બોલો. નહીં, એવી રીતે નથી. હું તમને એક વિષય સમજણ વિશે સમજાવવા માંગુ છું. જે ક્રિયા કરવી, જે દ્રષ્ટિ ક્રિયા કરવી, એ ક્રિયા કરી. દાખલા કે મહાત્મા જે અમારી પાસે મહાત્મા સહી જ્ઞાન હોય, મહાત્મા સહી જ્ઞાન હોય, સમશક્તિ એને વાંધો અમનો આવી જાય દરમિયાન. ના, એટલે તમે સમજને મહાન કીધું છે ને, એ સમજાવવા માટે આ એક દાખલો આપું છું. એટલે દાખલાનો જવાબ જ આપવાનો છે કે સાચું છે કે ખોટું છે? તો કે સામાન્ય રીતે સાચું છે, સામાન્ય રીતે સાચું છે. વાત સમજાય ને? હવે ઊંધા સીધા દેખાય, સાચું છે. પણ જ્યારે મને જગદીશભાઈ ઊંધા સીધા દેખાયા હતા, ત્યારે જગદીશભાઈ સીધા 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 જ હતા કે ઊંધા સીધા હતા? સીધા જ હતા. હા, સમજાય ને? એટલે મને ઊંધા સીધા, કારણ કે હું તમારી સામે ઉભો હતો, મને દેખાતા તો સીધા છે. દિવાલ તરફ દ્રષ્ટિ નાખે 180 ડિગ્રી વળતો તો ઊંધા હતા, એ સાચું છે. પણ આ ઊંધા સીધા મને જગદીશભાઈ દેખાતા હતા, ત્યારે જગદીશભાઈ તો ક્યારેય ઊંધા થયા જ નથી, સીધા સીધા ને સીધા જ હતા. વાત સમજાય કે ના સમજાય? હવે આ એક દાખલો થયો, વાત સમજાય? તો આ શું કહેવા માંગે છે? આ શું કહેવા માંગે છે? આ દાખલો શું કહેવા માંગે છે? તો કે એવું કહેવા માંગે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, ક્યારે ઊંધું સીધું થયું જ નથી.
તું ઊંધો છું માટે ઊંધું દેખાય છે, તું સીધો છું માટે સીધું દેખાય છે. બાકી આખું જગત એના સ્વભાવમાં છે. એટલે આપણી ગુજરાતી કહેવત બની કે તું સુધરો તો આખું જગત સુધરે. વાત સમજાય કે ના સમજાય? આને સમજણ કહેવાય અને આ સમજણ મહાન છે. વાત સમજે ને? એટલે દરેક વ્યવહારમાં તમારે આ રીતે સમ્યક થવું પડશે. રીત વિનાના જવાબ બોલશો તો ચાલશે નહીં. વાત સમજે ને? શૂન્ય થઈ જવું છે, શૂન્ય થયું છે, જે વાત એ ચાલશે નહીં તમારે. પણ આ જે દાખલો ગણ્યો એ સ્વભાવમાં, એટલે તમે અહંકાર રહી થઈ ગયા. એટલે શૂન્ય એટલે બીજા શબ્દમાં 360 ડિગ્રીથી સંજોગને જોઈ લીધો એટલે તમે એબ્સોલ્યુટ થઈ ગયા. એટલે તમે પ્રમુખ સ્વામી થઈ ગયા, તેજેન્દ્ર પ્રસાદ થઈ ગયા, કૃષ્ણ ગણો, રામ ગણો, મહાવીર તમે થઈ ગયા, દાદા ભગવાન પણ તમે થઈ ગયા. બસ આટલું જ છે. સમજણ ભૂલ વેણી થયો એ પરમાત્મા કહેવાય. કૃષ્ણ ભગવાને બેન વખતે અર્જુનને મારી અર્જુનને એને દુર્યોધન બે મોકલા કે સારા માણસોને ગોતી લાવો. દુર્યોધન ગયો, એ દ્રષ્ટિ એવી હતી નહીં એટલે એને સારા દેખાણ નહીં. મને અર્જુન ગયા, અર્જુન દ્રષ્ટિ ટોપ હતી એટલે અર્જુન બધા સારા દેખાણ. બરાબર, વસ્તુ એક તમ આપતો એ બધું છે ને. હું સાચો હતો, સાચો ખોટો હતો, સાચો હતો પણ આની દ્રષ્ટિના કારણે થયું. એટલે એમ કીધું એને વિચાર એવા હતા, દાખલા કે વિચારસરણી એવી હતી એટલે એને એવું લાગ્યું દુર્યોધનને એ વિચાર કરી હતી. એ જગ્યાએ અર્જુન હતો, અર્જુનની દ્રષ્ટિ ટોપ હતી એને કોઈ ખરાબ લાગ્યા જ નહીં. કૃષ્ણ ભગવાન કે બધું ખરાબ લાગ્યા. એવું લાગે કામ શું કારણ હવે ઇન્ડસ્ટ્રી છે વિચારસરણી છે. એટલે શું રહ્યું? ખાલી દ્રષ્ટિને જ બરાબર કરવાની ને કે લાડી વાળી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલય જવાનું? ખાલી દ્રષ્ટિ ફેર જ છે. એટલે જે આમ દ્રષ્ટિ થઈ છે એ પ્રશ્નોત્તરી દ્વારા આમ દ્રષ્ટિ થઈ ગઈ એટલે તમે કામ થઈ ગયું. એટલે કહે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય, બનાવી ના પડે. બની જાય. વાત સમજે ને? ખાલી એટલું જ બોલો કે અમારો છોકરો એટલે ફાધર થઈ ગયા. બરાબર, ફાધર થવા માટે કઈ બનાવવાનું ના હોય, માટી લઈને એમ કઈ બનાવવાનું ના હોય. ખાલી મારો છોકરો છે એટલે ફાધર થઈ ગયા. એટલે જેવી તમારી દ્રષ્ટિ થઈ ગઈ એવી સૃષ્ટિ થઈ ગઈ. આપણી તમે એ જ બિઝનેસ જોબ 100% મારી ખાતા કહું બરાબર છે. મને એવી દ્રષ્ટિ થઈ ગઈ એટલે હું ત્યાં ફરતું ઉભો કોણ છે આ છે ઉભો થયા અને આપણે દંડો જે કર્યા. બરાબર છે. પછી આપણે મુખારનું જોયું આપણા. મને ભગવાન દયા છે મારે કેવું કોઈનું ફેસ જોયું ખબર પડી જાય કે શું કહેવા માગે. ફોનથી હવે કરે એને કીધું તું આમને કહેવા, એ ફોન કરે મને એના ઘરમાં જ્યાં હોય તો એને કીધું તું મારે ફોનનું તો આમ કહેવા માગે પોતાના ઘરમાં. એટલે કેમ પરમાત્મા એ શક્તિ આપે છે આપે છે. તમે કહો છે મુજબ કે સમજ શક્તિને કહેવા માટે ઊંચું સીધું છે ના, ઊંચું છે જ નહીં. એને લાગે બાકી આ જગતમાં છે જ નથી. આખું જગત એના સ્વભાવમાં છે. કોરોના એના સ્વભાવમાં છે. વાત સમજે ને? કોરોના પણ એના સ્વભાવમાં છે, ભૂકંપ પણ એના સ્વભાવમાં છે, વરસાદ વધારે ઓછો આવે છે એના સ્વભાવમાં છે. તું તારા સ્વભાવમાં નથી. એટલે તું સુધરો તો આખું જગત સુધરે. બસ આટલું થઈ ગયું. હવે આ થઈ ગયું તો વાણીને કંટ્રોલ કરવું પડશે કે ઓટોમેટિક વાણી તમારે મૌન થઈ જશે? એટલે જે વાણીને પાણીને ગાડી જે સમજ શક્તિ હોય નહીં એને ઓછો વાંધો આવે. હા, એટલે ગાડીને પીવું પણ સમજણ ભૂલ વિનાની કરો એ ગળ્યું કહેવાય. ઓછું આપણે ગાડીને એવું કહીએ છીએ. અમે શું કહીએ આપણે મારી સણધર્મમાં કે પાણીને વાણીને ગાડી વાપરશો તો તમારે એક તો રોગ. પણ મેં ગાડીને આપી દીધી, વાણીને પાણી ગાડીને આપી દીધી. આપણી પાસે ક્યાં થયા આમ થયા? આ મને ખ્યાલ આવી ગયો. એટલા માટે જો આ તમારા નિમિત્તે વાત જોયું કે આપણી કહેવાનો મતલબ છે એ લોકો એક આગળ બેઠા છે કઈ છે કઈ જાણવા છે. પેલા મારે વિનંતી લેવી છે આવું સાહેબ પછી સાહેબ પૂછ્યું બરાબર. ખૂબ આશીર્વાદ છે જગદીશભાઈ, ખૂબ આશીર્વાદ. આવનો રાજી ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ. તમે આવો અહીં ખુરશી પર નજીક બેસા આપણે વાતચીત થાય. વિધિ કરશે. શું નામ તમારું? વિક્રમસિંહ. બરાબર છે. ક્યાંના મૂળ તમે? રાજસ્થાનના. કયો રાજસ્થાન કઈ જગ્યા?
પ્રતાપગઢ તો ફાધર બહુ સીબી કરીને બહુ સીબી તો કરીને પ્રતાપગઢ હા આ જોધપુરના છે આ જોધપુરના છે ખૂબ આશીર્વાદ છે ખૂબ આશીર્વાદ છે જય સત્ય આ ખૂબ આશીર્વાદ છે જય સત્ય આપણા લક્કામાં સત્સંગમાં આવેલા હા જય સત્ય ખૂબ આશીર્વાદ રાવલ છે જય સત્ય બરાબર આ ક્યારે થયું તમારે 7મા મહિનામાં 7મા મહિનામાં થયું. બરાબર છે 7 તારીખે શું કહે છે 7મા મહિના 7 તારીખે હા પછી બધી એની દવા ને ટ્રીટમેન્ટ ને બધું શું થાય કેમનું અત્યારે રહે છે તમારું બધું શું? સારું છે સારું રહે છે કેન્સર બી આવ્યું કેન્સર પણ આવ્યું છે છે એમાં બેગીમાં રહી કઈ શીખી કેન્સર છે એનું પેલું મસાલા ખાવ છો એનું છે હા બરાબર છે એટલે એમાં કીમો ને બધું લીધું છે કે કેમ છે એ કીમો લીધા છે બરાબર છે હવે તમારે સારું કરવું છે પણ સારું બે પ્રકારનું છે વાત સમજે કે ના સમજાય એક દેખી રીતે સારું છે પણ તેમ છતાં એ સારું થયા પાછો મનુષ્ય ભટકી પડે બધી સાચું ને પણ બીજું એક સારું એવું છે કે આ અવતાર તમારો થોડો વિચિત્ર આવશે પણ બીજો અવતાર ક્યારે પણ વિચિત્ર નહીં આવે વાત સમજે કે ના સમજાય તો કે એ કરવું હોય તો ખાલી તમારે એટલું બોલવાનું છે હું તમને બોલાવું પ્રાપ્ત મન વચન કાયાથી મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો આ તમારે સવારે ઉઠો ને ત્યારે 5 વાર ભાવના કરવાની હવે આ ભાવના કર્યા પછી પણ તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ થશે તો રાત્રે સૂતી ફેરી જે બી ભગવાનને માનો છો એ ભગવાનની સાક્ષીએ માફી માગી લેવાનું કે અહીંયા તમારે ધારો કે વાઈફ જોડે કંઈ બોલવાનું થયું એટલે વાણીથી થયું કોઈની જોડે બોલી ના શકાય એટલે મનથી થાય કોઈની જોડે આપણો પાવર હોય તો કાયાથી થાય તો એ નજર સમક્ષ લાવીને એનું પ્રાયશ્ચિત પસ્તાવો કરવાનો અને ફરતીથી નક્કી કરવાનું કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હોવાનું આટલું તમે કરશો ને તો આ જે વાક્ય છે ને એ ન્યૂટનના પ્રિન્સિપલ પ્રમાણે છે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ એટલે જેમ આ કરશો ને તો ધીમે ધીમે અંદરથી બધી વસ્તુ નીકળી જશે અને તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ નહીં થાય એ તમારા મન વચન કાયાથી દુઃખ નહીં થાય એટલે તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા અને બ્લડમાં પેન્સી જશે એટલે આ બધી વસ્તુ ઓકે થઈ જશે વાત સમજે કે ના સમજે એટલે ખાલી આટલું જ કરવાનું રહે વાંચું ને ગુરુજી એમાં હું કહેવાય એટલું બેસી વિચાર ખરાબ આવે શું કહો છો વિચારો ખરાબ આવે છે હવે એ વિચારો ખરાબ આવે પણ એ વિચારની જોડે તમારે આ વસ્તુ બોલવાનું રહે કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ એ તમને લખીને આપશે હા લખીને આપી દેશે આગળ વાંચો હા એ બધું આવશે પણ એની સામે તમે આ વસ્તુ બોલજો તમારે સાચું ને પછી ધીમે ધીમે વિચારો પણ ખરાબ બધા જતા રહેશે આપણે જે કીધું આમાં તો જે હા મારા દિમાગ એવું ચાલે ના આપણે એવી રીતે નહીં મને ખ્યાલ આવી ગયો મને વસ્તુ સામે પડી ગયો તો ઉપયોગ નહીં બરાબર એટલે આપણે એવું ખરાબ વિચારવાનું નહીં આ બધું આવીને જતું રહેશે એટલે મરી જવું છે કે ઝેર ખાઈ લેવું છે એ બધામાં પડવાની જરૂર નથી હોતી જો હું તમને ઓળખતો નથી તમે મને નથી ઓળખતા કોણે મોકલ્યા
વાત સમજે કે ના? આ વરસાદ પડવો અને આ આવું તમારે બધું છે. વાત સમજે કે ના સમજાય? એટલે પેલું તો ત્યાં આગળ પેલું રસોડામાં જવાનું હતું, પણ તમે કે હાથ આમ કર્યો અને આ ભાઈએ જોયું તો અહીંયા આયા તમારું બધું. એટલે જો કુદરતે તમને આ બધું કરી આપ્યું છે, તમે જે ભગવાનને માનો છો, એટલે ક્યાંય આડાવડા વિચાર કરવાની જરૂર નથી રહેતી. આ તમને ક્યાં ને ક્યાં ભગવાને રક્ષણ આપી દીધું છે. હવે ખાલી એટલું જ કરો કે મારા મન વચન કે આથી આ જગતના કોઈ પણ જીવને કિંચિતમાં તમારું દુઃખ ના હોય. વાંચો ને કે ના સમજાય? એ બોલવાનું 5 વાર આપણે સવારે ઉઠીને બોલવાનું. અને 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 દુઃખ અપાઈ જાય તો આપણે જે ભગવાનને માનીએ છીએ એની સાક્ષી માફી માગી લેવાની. અને જ્યારે દુઃખ અપાય તો નજરમાં આવે કે મેં વાઈફ જોડે આ વાડીથી વ્યવહાર કર્યો. અમુક વડીલ છે તો બોલી ના શકાય પણ મનમાં થાય આપણને. વાત સમજે ને? આપણે નીચેનું હોય તો ત્યાં કંઈક ને કંઈક 2 લાફા માર્યા કે બીજું ત્રીજું હોય તો એ નજર સમક્ષ લાવીને પ્રાયશ્ચિત કરી નાખવાનું. અને પાછું નક્કી કરવાનું કે મારા મન વચન કે આથી આજે કરતા કોઈ પણ જીવને કિંચિત માત્ર બધું આટલું કરશો ને બધું સરસ થઈ જશે. સાચું ને કે ના સમજાય? એટલે આટલી વસ્તુ કરવાનો ભાગ રહે. સાચું ને? પછી તમને એક પેલું શુદ્ધાત્મક પ્રાર્થના લખી આપો તમારા શુદ્ધાત્મક પ્રાર્થના. હવે હું બીજું બોલાવું છું, એ બોલજો તમે. વાત સમજે કે ના સમજે? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, હજી આ બોલે ને અજ્ઞાનતાએ કરીને, તો આજે તમને બધું થયું છે, કંઈ ને કંઈ દોષો અને ભૂલો થયેલી છે. સાચું ને? તો નજર સમક્ષ લાવીને જે બી આપણે ભૂલો કે દોષો કરે નજર સમક્ષ લાવવાનું. પછી બરાબર અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે એ સર્વ દોષોને આપણી સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભય સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભય સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આટલું આપણે બોલવાનું, એ તમને લખીને આપશે. હવે આ જે અભેદ થયું ને, તો એનાથી એક તત્વ ખુલ્લું થાય છે. વાંચો ને કે ના સમજે? જેમ દહીંમાં વલણું કરે તો માખણ હાથમાં આવે કે ના આવે, એ તો આપણે આટલું કર્યું ને એમાંથી એક તત્વ ઊભું થયું. એ તત્વને જ ભગવાન કહેવામાં આવે છે. એ તત્વને દાદા ભગવાન કહેવામાં આવે છે અને એ તત્વને રામકૃષ્ણ મહાવીર કહેવામાં આવે છે. સાચું ને? એને એટલે અત્યારે આપણે જે પ્રક્રિયા કરી એમાં એક તત્વ ઊભું થઈ ગયું. એ તત્વને દાદા ભગવાન, હું બોલાવું છું એ બોલજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ
અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હવે તમે 5 વાર બોલાવો અને પાછળ બોલીએ. 108 હા આ બોલાવો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આ આપણે બોલવાનું. આજે વાર્તાલાપ થયો ને એમાંથી સાર મળ્યો. જેમ દહીંમાં વલોવણું કરે માખણ હાથમાં આવે ને આ સાર મળ્યો એ તમારું પોતાનું સ્વરૂપ છે. સાચું ને એને એટલે જેટલી તમારી ભક્તિ થશે તો આ રોગ અને ભવરોગમાંથી મુક્ત થઈ જશે. સાચું ને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. એમને બેસો બેસો આવો બા. મમ્મી છે. હા આમ જય સચ્ચા. શું નામ તમારું? કૃષ્ણ કૃષ્ણ. તમારું નામ શું નામ છે? હેમા. હેમા બહુ સરસ નામ છે. બરાબર. ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ તમારે બધાએ બોલવાનું. એટલે જેમ પેલી ડૉક્ટરની દવા છે ને એવી આ દવા જ છે. સાચું ને આ ઓછામાં ઓછું તમારે કલાક બોલવાનું રહે. માગે તે મને માગનાર ભૂલે. 10 મિનિટ બોલો તો ફળ આપવા સન્મુખ થાય અને 1 કલાક બોલે તો બધા પાપો ભસ્મીભૂત થઈ જાય અને તમે પોતે તે રૂપ થઈ જશો. એટલે 1 કલાક બોલશો તો કામ થઈ જશે.
બસ બધું સરસ. જો આ સહેજા સહેજ ભેગું થયું છે, નૈમિતિક ભેગું થયું છે. અમે તો ભૂપેન્દ્રભાઈના પ્રોગ્રામમાં આવ્યા હતા, તમારા પ્રોગ્રામમાં આવ્યા નથી. પણ કઈ ને કંઈક તમારી નિષ્ઠા છે. હે આ ઘર જેવો જ છે ને, પણ આ તો ઓળખતા નથી, એને તો આમ જ બોલાય તો પછી ક્યાંથી બોલીશું? આ વરસાદ એ કરીને કરી દીધું. હા એટલે એવું છે આ બધું વાત ને એને, એટલે કામ થઈ ગયું તમારું બધું. શું એટલે સહેજા સહેજ મળેલું છે. આ ચમત્કાર જેવું નથી, તમારી પૂર્વની પુણ્યનો ઉદય થયો છે, સહેજા સહેજ મળી જાય અને સિન્સિયર રહેશો ને તો બધું કામ થઈ જશે. વાત તમે કેના સમજાય? આજે દાદા ભગવાનની જે ભક્તિ કરાવી ને એ તમારી અંદર જે બેઠેલા ભગવાન છે ને એની ભક્તિ છે. એટલે આપણી અંદર બેઠેલા ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ, એટલે એની અંદર ને આપણે જગાડીએ છીએ. બસ આજ હા અંદર આપણે તમને અત્યારે એટલે બીજા કોઈની ભક્તિ નથી, આપણા પોતાના અંદર બેઠેલા ભગવાનની જ ભક્તિ છે. બસ એ. અને આ તમારી કોઈ કુંડળી હશે કોઈ આગળની, તો જ અહીંયા આ ભેગા થઈ ગયા. બધા આવ્યા છીએ ત્યાં, પણ અહીંયા ભેગા ક્યાં થયા? તમારા લોકોની કોઈ કુંડળી હશે, બહુ સારી કુંડળી હશે. શું કે છે? એટલે ભાઈની બી કુંડળી હશે, એમને કરીને બોલાયા. શું કે છે? આજે કઈ તારીખ થઈ? 13 તારીખ છે, શુક્રવાર. જય સત્યાન, જય સત્યાન. દાદા ભગવાનના સંસ્કારો યાદ રહી ગયું? લખ્યા આપો. એ લખ્યા. દાદા ભગવાન હા એ ઉપર તો લખ્યા. યાદ છે મને. હા ના પણ તેમ છતાં દાદા લખ્યા. ભગવાન ભૂલાઈ જાય પાછું. અસીમ ગુજરાતી આવડે છે. અસીમ બોલો હવે પૂછો, કઈ પૂછવું હોય તો બીજું. આ બધા બસ બસ ખૂબ ખૂબ આશીર્વાદ. તમારે કઈ પૂછવું હોય તો વાતચીત કરવી હોય. એક હતું બસ. શું કહો છો? आपको मैं गुजराती समझ में आता है ना? तमने आवे छे? हाँ मेरे को हिंदी भी आता है, थोड़ा थोड़ा आता है. મિક્સ થઈ ગયો. બેબી છે. ક્યાં છે બેબી? ટ્યુશનમાં કોઈ વાંધો નથી. બાબો છે? નવમામાં. એક બાબો ને એક બેબી છે અને તમે 5 જણા. મારે એક બાબો એક બેબી, મારી 2 બહેનો એમ કે 2 બહેનો છે. એ સાસરી મારી 5 જણા. ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ છે. આજે સહેજા સહેજ મળ્યું છે ને તો કામ થઈ ગયું. વાત ને કે ના સમજાય? અને એ વાંચીને કરજો, ના તો વ્યવસ્થિત કાગળિયું કાઢીને ફ્રેમ બનાવી દેજો. જેમ પેલું ફોટો હોય ને. શું કહો છો? ના એ તો ધીમે ધીમે વાંચવાનું, ધીમે ધીમે વાંચવાનું. હા એ બધું ખુલી જશે, એ બધું ખુલી જશે.
આપણે ધીમે ધીમે આમ કંઈ આમ કહે કે ભાઈ ધારો કે આ છે તો આપણે કંઈ ઉતાવળે નથી. ધારો કે 1 મિનિટમાં એક જ વાક્ય પૂરું થાય તોય ચાલે. આપણે કે પેલું નાના આવે ને આપણે બોલતા હોય ને કાલું કાલું બોલીએ ને દને કાનો દા દને કાનો દા 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 પછી એવી રીતે એવું બોલે તો ચાલે બધું. પણ એને આપણે ચિંતા કરવાની જરૂર નથી. એકવાર બોલાઈ જશે ને આ બધું નીકળી જશે. સાચું ને? એટલે પેલું કહે છે કોઈ બી વસ્તુમાં દવા અને દુવા બે જોઈએ. આપું છું. મારે 5 પરિવાર છે, 5 ભાઈઓ છે, બરાબર છે. પણ ઘરમાં એવું કેમ બને છે કે કરીને સબ શું કહો છો? આજમાન થાય ઘડિયા ઘરમાં આજમાન બોલો બોલો. હા, 5 બરાબર. ભાઈ છે અમારે. હા. દિયર જેઠમાં હું બડી. મારે 4 ભાઈ બીજા છે. બરાબર. તેમાં નાની નાની ઉંમરે બધા એક્સપાયર થઈ ગયા. હા એક્સપાયર થઈ ગયા. અમારા ઘર એના પપ્પા છે બરાબર છે. અહીંયા. બરાબર. તો એ બધા એવી રીતે નાની જ ઉંમરમાં થઈ ગયા. બરાબર. કઈ ને કઈ તકલીફ પડતી જ રહી, શાંતિ નથી હોતી. બરાબર છે. ને હું માતાજીને માનું, મહાદેવને, ભગવાન સબને માનું. દરેક ઘંટા પૂજા બધી નિયમિત બધું બહુ કરું. બહુ સરસ. પણ તે મને કેમ આવી આડી જ આવે છે મને. તો કે હવે આ જે છે દરેકના પોતપોતાના અલગ અલગ કર્મો છે. સાચું ને? પણ અત્યારે તમને આ જે આપ્યું ને એ તમારે બધાએ કરવાનું છે. બરાબર. ખાલી એમને નથી, તમારે બધાએ કરવાનું છે. ઘરમાં શાંતિ. અમુક 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 વસ્તુ આપણા હાથમાં નથી, બરાબર. પણ જે હાથમાં છે એ કરી શકાય. જન્મથી અંત સુધીનો તમારો જે ભાગ છે ને વાંચું ને તમારા હાથમાં નથી. એ પ્રારબ્ધ કર્મ છે. સાચું ને? પણ એ પ્રારબ્ધ કર્મથી પુરુષાર્થ કરી શકાય. એ પ્રારબ્ધ કર્મ આવે, ધારો કે આ તમારે આવ્યું કે બધા નાની નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા, તો ત્યાં ખબર પડે કે કઈ એવું કર્મ કર્યું છે કે જેનાથી આપણે વિધવા થયા કે આ તે બધી વસ્તુ થઈ. તો એ વસ્તુ નજરમાં લઈને એનો પ્રયાસ ને પસ્તાવો કરીએ તો આ બધી વસ્તુ બનશે નહીં. પણ એને હલાવવા જશો તો નુકસાન થશે. સાચું ને? એટલે જે આપણા હાથમાં છે એ કરવાનો ભાગ રહે. તો કે આપણા હાથમાં શું છે તો કે આપણા ભાવ બગાડવા ના જોઈએ. આપણા મન વચન કાયથી કોઈને દુઃખ થવું ના જોઈએ. અને કદાચ કોઈને દુઃખ થાય છે તો આપણે જે તે ભગવાનને માનીએ છીએ કે માતાજીને માનીએ છીએ એની સાક્ષી માફી માગી લેવાની. આટલું કરશો ને તો અત્યારે જીવનમાં આવું આવ્યું છે પણ બાકીના જીવનમાં આવું તમને નહીં બને. સાચું ને? અને કરતાં કરતાં આગળ જતાં ભગવાનનું અનુસંધાન થઈ જશે તમારું. સાચું ને? અને આ દાદા ભગવાનના અસીમજીકારો બોલશો તો મહિલો ભગવાન જ ખુલ્લો થઈ જશે. આ બહાર તો આપણે મહિલો ભગવાન ઓળખતા નથી એટલે બહાર આપણે માતાજીને ભગવાનની ભક્તિ કરીએ છીએ. સાચું ને? પણ આ દાદા ભગવાનના અસીમજીકારો તમારું મહી જે તત્વ છે એને જ દાદા ભગવાન કહેવામાં આવે છે, કોઈ વ્યક્તિને નથી કહેવામાં આવતા. તો જો એ કરશો ને તો આ તમારો મહિલો ખુલી દેજો. મહિલો ખુલી ગયો તો કામ થઈ ગયું. ભગવાન ક્યાં છે તો કે મહી છે, બહાર નથી. સાચું ને? તો કે ભાઈ મહી છે તો એ સમજવાનું છે. તો કોઈ પણ રીતે તમારી સમજણ ભૂલ વિનાની થવી જોઈએ. હમણાં મેં જગદીશભાઈને દાખલો આપે, ઊંધા સીધાનો દાખલો આપે ને, તો કે ઊંધું સીધું મને દેખાતું હતું પણ તમે તો સીધા જ હતા. એટલે આ દ્રષ્ટિ તમારી નિર્મળ થઈ. એટલે મારે હવે બહાર સુધારવાનું નથી પણ અહીંયા સુધારવાનું છે. મારી ભૂલના હિસાબે બીજાને ભૂલ કરવી પડે છે. એટલે બહાર દર્પણ છે ને દર્પણ જુઠ્ઠું બોલે નહીં. એટલે અંદર તમે જશો અને અંદર તમારું બધું ચોખ્ખું થઈ જશે તો પછી આ બધા નાની ઉંમરમાં મરવું, તમારે મરવું, જન્મવાનું નહીં થાય. પણ બીજી રીતે કરવા જશો જે આપણા હાથમાં છે જ નહીં તો આપણી શક્તિ બધી જે છે એ ખોટી જગ્યાએ વપરાશે તો આપણે નિર્ભર થઈ જઈશું. આપણે જે કરવું છે કરાશે નહીં અને જે નથી કરવું એમાં શક્તિ વપરાઈ ગઈ એટલે ખલાસ થઈ ગયા. એટલે જ્યાં શક્તિ આપણે વાપરવાની છે ત્યાં જ વાપરવાની છે અને બીજું આપણે કુદરત ઉપર છોડી દેવાનું છે. અને કુદરત હંમેશા તમારું સારું કરે. એને દાદાનો એક દાખલો છે કે તમે કુદરતના મહેમાન છો. ધારો કે માની લો કે હું તમારા ત્યાં મહેમાન તરીકે આવ્યો તો મારે કે પાણી પીવા માટે માગવું પડે ખરું કે મને મળે? હું તમારા ત્યાં મહેમાન તરીકે આવ્યો તો તમે મારે પાણી લઈને ઊભા થઈને લેવું પડે કે તમે મને આપો? પછી અમુક રીતે સમય થાય તો ચાય પીવડાવો કે ના પીવડાવે, અમુક સમય થાય જમાડો કે ના જમાડો. એટલે તમે કુદરતના મહેમાન છો. હવે કુદરતના મહેમાનને ચિંતા કરવાની ક્યાં રહી? કુદરતના મહેમાનને કરવાનું ક્યાં રહ્યું? પણ આપણે કુદરત
તરીકે રહેતા નથી એટલે આ બધા પ્રોબ્લેમ હા, છે. મન ભટકાય છે હા, એટલે કુદરતી થઈ મન જાઓ, ભટકાય સાચી કુદરતી થઈ જાઓ. વાત સમજાય કે ના સમજાય? તો મેં આ કોઈને દુઃખ ના થાય એ ભાવના આપી છે 5 વાર, તમે ધીમે ધીમે કુદરતી થઈ જશો. જો કુદરતી થયા એટલે 33 કોટી દેવી દેવતાઓ તમને હેલ્પ કરશે. હવે એનો દાખલો આપું, ખાલી મનુષ્યને જ આ બધું કરવું પડે છે. ડૉક્ટર થવું પડે, એન્જિનિયર થવું પડે, આમ થવું પડે, કાળા ધોળા કરવા પડે. પણ મનુષ્ય સિવાય બીજા જીવોને જુઓ, પશુ પક્ષીને જે એને કશું કરવું પડે છે? નહીં. આ ધાર કે ચકલી છે કે કબૂતર છે, એને ઘર બનાવવું હોય તો સિવિલ એન્જિનિયર ભણવા જવું પડે છે કે એને એનું ઘર બનાવતા આવડે? ઘોસલો કેવો સરસ બનાવે, તમે જુઓ તો હાલું આર્કિટેક્ટ પણ ના કરી શકે. જી. પછી ઝાડનો વિકાસ કરવો હોય તો સવારે 4 વાગે ઉઠીને નદી પાસે પાણી પીવા જાય કે કુદરત એને પાણી આપે? કુદરતી તો એ બધા કુદરતી છે અને આપણે મનુષ્ય કુદરતી છે. તો ખાલી કોઈને દુઃખ ના થાય એ ભાવ કરશો ને તો એનાથી તમે કુદરતી થશો. તો જેવા કુદરતી થયા તો 33 કોટી દેવી દેવતા તમારી સેવામાં છે. વાંચો ને, આ વરસાદ તમને હેરાન કરવા માટે નથી આવ્યો, કે ભૂકંપ કે હેરાન કરવા નથી આવ્યો, કોરોના હેરાન કરવા નથી આવ્યા. ક્યાં ને ક્યાં આપણે ઓવરવાઇઝ થઈ ગયા છે, 1.5 દાયા થઈ ગયા છે. તે 1.5 દાયામાં કેવું છે કે જે ઓવરવાઇઝ એટલે 0.5 છે ને એ ડિસ્ટ્રોય કરવા આવ્યા છે, 1 ડિસ્ટ્રોય કરવા નથી આવ્યા. હવે આ સમજાઈ જશે તો તમારું કામ થઈ જશે. આજે કે કંઈ કહેતા કોઈ ચેષ્ટા જ નથી કે અહીંયા આવવાનો ભાગ ના, આ તે બધી વસ્તુ હતું કેમ બન્યું. તો કંઈ ને કંઈક પુણ્ય છે. જેમ નાની ઉંમરમાં એક્સપર્ટ થઈ જાય છે એવી રીતે પુણ્ય છે કે આ યોગ આવ્યો તમારો. હા સમજે ને, પ્રસંગ એમનો છે ને તેમ છતાં હું તમારા ઘરમાં છું. વાત સમજાય કે ના સમજાય? તો સમજવાનું છે કે ક્યાં ને ક્યાં તમે જે કંઈ બી ધર્મ કર્યો છે એ આજે તમારે ઉદયમાં આવ્યો અને આપણે આપણું કામ કરી લેવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે કેવું કે પેલું સબરીને તમારા રામ મળ્યા કે ના મળ્યા? પછી તમારે પેલા કોણ છે તમારા હલિયા કે કોણ, એને રામ મળ્યા કે ના મળ્યા? એટલે આવું બધી વસ્તુ છે. અને પેલું વનમાં જવાનું હતું પેલા કોણ મળ્યા હતા તમારે પહેલા? તમારે કેવટ નામમાં ના બેહાડું કે વાત થઈ ગયા એવું આ બધું મળી આવે બધી વસ્તુ આપણે કર્યું છે ને. તો આપણે તો આનંદ કરવાનો ભાગ રહે. આ તમારે તો એ પહેલા જગદીશભાઈ સત્સંગ કરી ગયા, જો તો આ તમારે તો પેલું ગોવિંદ ધામ થઈ ગયું. સાચું ને, ધામ થઈ ગયું, તમારે પવિત્ર થઈ ગયું બધું. તેમ છતાં એ કર્મ તો જો રામકૃષ્ણમાં આવીને ભોગવવા પડે છે. હા, બધાને ભોગવવા, એટલે આપણે ભોગવવું પડશે. એટલે એનું પ્લસ માઇનસ કરવા ના પૂછતા, એટલે ચમત્કારના ભાગમાં જતાય નહીં. મારે કોઈ પણ કર્મ ભોગવી લેવું છે. વાંચો ને, એને જે રડતા ભોગવું છું એનાથી કર્મ બંધ પડે, જે હસતા ભોગવી લઉં. મને શક્તિ આપજો, મારી જોડે રહેજો, બસ આટલું જ કરવાનું ભાગ. કશું પ્લસ માઇનસ મારે કરવું નથી, કારણ કે મેં કર્યું છે એનું જ ફળ છે, કોઈ મને આપતું નથી બધું. એટલે કેમ કરીને એ કર્મ ભોગવી લઉં અને એનો નિવેડો આવે, એટલે જેનાથી મારે બીજો અવતાર તો ના આવે ને, કે બીજો અવતાર તો એનાથી ખરાબ આવશે. જેમ 12 વાગે તો શિખર ઉપર છે, પછી 1 વાગે થોડું ડાઉન થાય, 2 વાગે ડાઉન થાય, 3 ડાઉન થાય, 4 ડાઉન થાય, 5 6 ડાઉન થાય, પાતાળમાં જતા રહેશે. એટલે જેમ પુણ્ય ને પાપ એ કરવા જશો તો સમય વિચિત્ર આવશે, ત્યાં તો પછી કશું થઈ જ નહીં શકે. એટલે કે છે કે કાલ કરે સો આજ કરે, આજ કરે સો અપ કરે. એટલે આપણે આટલું વર્તમાનનો લાભ લઈને આપણે કામ કરી નાખવાનું. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચિદાનંદ, જય સચિદાનંદ. શું કહો છો મહેશભાઈ? બહુ સરસ આજે વાતચીત નીકળી અને આ વાતચીતમાં બહુ જ એમ કે આમની પુણ્ય બહુ મોટી પુણ્ય હતી એમ. અને આ ભાઈની બી મોટી પુણ્ય, બે હાથ કરીને બોલાવે છે આપણા હિરણજી તો ત્યાં ગોતતા હતા એમ. આ કેટલી મોટી પુણ્ય હતી, અમે જગ્યા બીજે ગોતતા હતા પણ એ પુણ્ય હતી એમ. એ પુણ્યથી કેવાય ને કુદરતી એક બધું સંયોજન બની જતું હોય છે. આપણે સહેજાસ જ બને છે, આપણે ખાલી જોયા કરવાનું. એક રકાબી ચા પીઓ, પછી અહીં જમવાનું છે. એક રકાબી નાની કરજો, ના ચા ના કરશો, હું જમવા જ લઈ જાઉં. ચા કરજો. એમ ના કરો. તમારે પેલું શું કે છે, તમારે પેલું શું કે આ ગોળ ધાણા જેવું છે કે નહીં? હા, બસ ગોળ ધાણા વાળી દો, બસ આપી દો. આ તો બહુ મોટી ગોળ ધાણા, બરાબર છે ગોળ ધાણા. શું કહો છો દશરથભાઈ? આ ઠરીઠામ બેઠા, અહીંયા ઠરીઠામ બેઠા.
હવે દશરથભાઈ કે મારે હાલું ત્યાં ફૂટાવવું પડે છે એના કરતા હું અહીંયા જ રહું રસોડામાં દોડ પેલો રૂમ ખાલી નથી ને પેલું આમ છે ને પેલું સાફ નથી ને પેલું આમ છે ના કશું નહીં क्या था बे पीछे હું આમ તો કોલેજ સુધી ભણ્યો કોલેજ આવું છે વાત શું ને કે નથી હવે આ પોટલાની માપક કરો તો કામ થાય હવે તમે તમારા ડિસિપ્લિનમાં જાઓ તો બધું કામનું નહીં સાચું ને કુદરત મોટી ડિસિપ્લિન વાળા છે આપણે કયા ડિસિપ્લિન વાળા હોય તમે કુદરતી થઈ જાઓ તો બધા કુદરતી થઈ જશે સાચું ને કે ના સમજે અને અમુક વસ્તુ તો આપણે કાચા છે એટલે થોડું કોઈ અકુદરતી થાય તો આપણને આપણો અંદર થોડો કંઈ કાચો પાકો માલ છે ને બધું કરતા પણ છે સાચું ને એને હું કંઈક છું હું કંઈક જાણું છું એનું તોડવા માટે એકાદ બે જણા આગું પાછું થાય એ પરીક્ષા છે તમારે ટેસ્ટ લે છે બધું શું એટલે આ આખું સાયન્સ સમજવાનું પડશે સાયન્સ સમજી ગયા તો કામ થઈ જવાનું છે આ બધા પૂર્વના કર્મનું ફળ જ છે કર્મનું ફળ છે એ કર્મનું ફળ તમારે ભોગવી લેવાનું છે સાચું ને હા જય શ્રી એ કર્મનું ફળ ભોગવાઈ ગયું તો તમારું કામ થઈ ગયું હવે એમાં તમે બધું બીજું ત્રીજું કરવા જાય નહીં મારે ભોગવવું જ છે ભગવાન મારી જોડે રહેજો મને શક્તિ આપજો મારે એમાંથી ભાગવું નથી ભાગેડી વૃત્તિ નથી કરવી સાચું ને કોઈ પણ રીતે મારે કર્મ ભોગવવું છે એટલે આડાવડા વિચાર આવે તો ના મારા ત્યાં ભગવાન આવી ગયા છે અને ભગવાને મારું રક્ષણ કરી દીધું છે હવે તું જતો રહે એટલે એમ થાય ને આપઘાત કરવાનું કે મરી જવાનું મન થાય તો કે તું જતો રહે ભાઈ જેને આશો ત્યાં જા મને તો ભગવાન મળી ગયા ને મારું કામ થઈ ગયું એટલે આડાવડા કોઈ વિચાર કરવાની જરૂર નથી કર્મને ભોગવવાનું છે અને ભગવાન પાસે શક્તિ માંગવાની ભગવાન આપણી જોડે જ છે હા બરાબર બધું થશે હા આ બધી વસ્તુ છે પણ તેમ છતાં કેવું છે કે તમે ભગવાનની મય રહેશો આજે મેં બતાવ્યું ને કોઈને દુઃખ ના થાય એની અંદર રહેશો ને તો ધીમે ધીમે અહીંયા વેદના ઓછી થઈ જશે એવો નિયમ છે કુદરતી નિયમ છે તો કે ના ભગવાને નથી કર્યું તમારા કર્મથી થયેલું છે હવે તમને સમજાઈ જાય અને તમારી ભૂલ દેખાઈ જાય અને ભૂલની માય પ્રાયશ્ચિત કરો એટલે તરત સુધરવા માંડશે તમારી ભૂલના હિસાબે જ થયું છે કોઈની નથી ભગવાન આ બધું કરે નહીં વાત ને ભગવાન કોઈને સુખ દુઃખ આપતા નથી આ બીજું જીવન આપ્યું વાત ને ક્યાં સમજાય એટલે ક્યાં ને ક્યાં મને આ બધું કર્મ ભોગવાઈ જાય મારા મન વચન કાંઈ બગડે નહીં વાંચો ને આને રીતે સરસ રીતે ભોગવાઈ જાય એવી શક્તિ આપો મારી જોડે રહો બસ પતિ ના બીજું કશું નહીં કરવાનું અને સામાન્ય રીતે આપણે ડૉક્ટરનું જે છે આપણે કરવાનું બધું વસ્તુ એ આપણે કેવું આપણે કરવાનું હોય કે કેમ કરીને બેરેબલ થાય જય સચિદાન જય સચિદાન હા હા જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય સચિદાન જય હા લાવ આમ ઉપર લાવ આ તો બહુ સરસ કહેવાય ચા નાતી પડે
પેલો આ છે ને આ છે ને આ એમને આપી દો, થોડી ઠંડી કરીને પી લે. આ પ્રસાદી કરો. શું કહો છો? અમારે છે ને કાંકરિયા છે, કાંકરિયા ગેટ નંબર 3 પાસે છે. આપણી જૂની આબાદ ડેરી હતી, અત્યારે સ્ટેડિયમ થઈ ગયું છે, ત્યાં આગળ રહીએ છીએ. અમે બધા દાદા ભગવાનના આપતા પુત્રો છે. આ સંસારી વેશે સાધુ છે, આપણા સંસારી ના પણ સાધુ જીવન છે. અમે દાદા ભગવાનને નાની ઉંમરથી જ સુખોલ કોલેજમાં ભણતા હતા ત્યારે પરિચયમાં હતા. અને બધા બાલ બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે. આપને ને તો આવા દાદા ભગવાનની જોડે 24 આપતા પુત્રો તૈયાર થયેલા છે, જે મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડે છે, જગત કલ્યાણની ભાવના છે. સાચું ને? અને કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ છે બધા. સાચું ને? અને એવી રીતે આખા વર્લ્ડમાં, હિન્દુસ્તાનમાં બધે સત્સંગ માટે ફરે છે. તમારા મહાત્મા છે, તેમને આ રાખેલો હતો પ્રોગ્રામ, તો એ રીતે આવવાનું કરવાનું થઈ ગયું છે. સાચું ને? હે સારું કરવાનું. સારું કેવી રીતે થાય? મારા આશીર્વાદ. પણ આશીર્વાદની પરિભાષા સમજવી પડશે ને. જેમ આઈસ્ક્રીમ જોઈએ તો પૈસા આપવા પડે કે ના આપવા પડે? હે તો એવી રીતે આશીર્વાદ જોતા હોય તો કઈ વસ્તુ આપવી પડે કે ના આપવી પડે? શું કહો છો? એ વસ્તુ આપવી પડે કે ના આપવી પડે? તો તમારી કિંમતી વસ્તુ એ મને આપી દો તો હું આશીર્વાદ આપું. કિંમતીમાં કિંમતી વસ્તુ તમારી કઈ છે? એ કિંમતી છે, એ કિંમતી છે. ઓ માય ગોડ, બાબુ આપી દેશો તો પછી ગયડે ગણપણ કોણ પછી તમારું ધ્યાન રાખશે? એટલે એ કિંમતી ના કહેવાય. હજી કિંમતી વસ્તુ જુદી છે. બોલો કઈ કિંમતી વસ્તુ છે તમારી? વિચારો કઈ કિંમતી વસ્તુ છે? આશીર્વાદ જોઈએ છે ને. આશીર્વાદની પરિભાષા છે. એટલે જેમ આઈસ્ક્રીમ જોઈએ છે તો પૈસા આપે તો આઈસ્ક્રીમ મળે. એ બધા આપણે બોમ્બે જવું હોય તો ટ્રેનમાં ટિકિટ લઈએ તો આપણને જવા દે. સાચું ને? તો પછી તમારે આશીર્વાદ જોઈએ છે તો કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ છે તમારી? કહો. શું કહો છો? પરમાત્મા કિંમતી હોય તો આશીર્વાદની જરૂર જ નથી. તો આશીર્વાદની જરૂર જ નથી. એ તો પરમાત્મા તરીકે જીવતા નથી માટે આશીર્વાદની જરૂર છે. એટલે પરમાત્મા તો તમારે આશીર્વાદની જરૂર નથી. હવે આશીર્વાદની જરૂર છે એટલે તમે કંઈક બીજું છો. એ કિંમતી વસ્તુ છે. કઈ વસ્તુ કિંમતી છે? કહો. શું નામ તમારું? ગુજરાતી ખબર પડે કે હિન્દીમાં બોલું? ખબર પડે ને, કારણ કે એ પ્રતાપગઢની વાત કરી. એ કિંમતી, એ બધું કિંમતી છે. એ કિંમતી છે. તો કે જો કિંમતી છે ને, કિંમતી વસ્તુ અહંકાર છે. બધું જ આપી દઈશું પણ અહંકાર કોઈને નહીં આપીએ. સાચું ને? એ અહંકાર તમે મને આપી દો તો પછી આશીર્વાદ તમને મળશે. આપ્યો કે ના આપ્યો? પછી અહંકાર છે ને એની જોડે મમતા આવી જશે. અહંકાર મમતા એટલે આ તમારું ઘર છે ને, આ ભાઈને મોકલીને ખાલી કરી દે ભાઈ, ઘર આપી દો ભાઈ, કારણ કે અહંકારની જોડે મમતા પણ જતી રહે છે. તો વિચારીને અહંકાર આપજો. એટલે પછી તમારે રોડ ઉપર આવી જવું પડશે. તો રોડ ઉપર આવી જશો? કેમ વિચારવું પડે છે? તમારા આશીર્વાદ જોઈએ છે. એટલે આશીર્વાદ તો કેવું છે કે કિંમતી આત્મા નથી. સોનાના દાગીના કે કિંમતી નથી, અહંકાર જ છે. હવે જો શેર તમને કંઈક તમારી ભૂલ બતાવે છે તો સ્વીકાર કરો છો કે તરત ફેણ મારો છો? તરત જ ગુસ્સો આવે છે, ફેણ મારો છો. એ કિંમતી એ છે. તમારા મા બાપ છે, તમારા હસબન્ડ છે, છોકરાઓ કિંમતી નથી, અહંકાર જ કિંમતી છે. હવે અહંકાર આપી દીધો તો આખું બ્રહ્માંડ તમારું થઈ ગયું. આ ઘર બર તમારું નહીં, આખું બ્રહ્માંડ તમારું થઈ ગયું. આ રામકૃષ્ણ મહાવીર છે, શિવજી, બધા અહંકાર આપી દીધો તો આ સમજે કે ના સમજાય? તો એને આટલું ઘર નહીં, આખું બ્રહ્માંડ એનું થઈ ગયું. એટલે બીજા શબ્દમાં કૈલાસપતિ થઈ ગયા. પણ વિચારવું પડ્યું ને, ચાલો આપીશું તો અહંકાર જોડે મમતા તો બધું થઈ જતું, આપણે તો રોડ ઉપર આવી જઈશું. ના, કશું રોડ ઉપર ના આવાય. આ અહંકાર તમને રોડ ઉપર લાવે છે.
અહંકાર કઈ કોઈ બીજા જોડે લડાવે છે કે પોતાના સગા જોડે જ લડાવે છે? વાત સમજાય કે ના સમજાય? તે અહંકાર આપી દીધો તો ખાલી તમારું ઘર એ ઘર રહેશે કે આખું બ્રહ્માંડ તમારું થઈ ગયું? જો અહીંયા મારે કંઈ લેવા દેવા જ નથી, અચાનક જ આવવાનું છે. આ વરસાદ પડવાનું થયું અને ભાઈ આયા અને આમ કંઈક સાઈન કરતા અહીં આવો, હું તો ઓળખતો જ નહોતો. તે અહંકાર જતો એટલે આખું બ્રહ્માંડ જ તમારું થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? અને અહંકાર ગયો તો તમે પરમાત્મા થઈ ગયા, અત્યારે જીવાત્મા છો. અહંકારના હિસાબે જ જીવાત્મા છો. અહંકાર ગયો એટલે જીવ નીકળી ગયો, આત્મા થઈ ગયા, પરમાત્મા થઈ ગયા. બોલો, આવા આશીર્વાદ જોઈએ છે કે પછી અમે સારું થઈ જાય બીજું ત્રીજું? શું કહો છો? હા, એ અહંકાર અહંકાર ની હે. મારવાડી બોલ્યા ની હે. ઠા પડે હેંગ ને અટે ને વટે. કોની હે? ઓ ભાઈજી ના જાવ, અહંકાર કોની? મજા આવે. અમારે આ શેઠ છે ને એ મારવાડી જોધપુરના છે. અમારે રાજસ્થાન પ્રતાપગઢ ઉદયપુર. અમારા રાજસ્થાન જોડે બધું પરિચય ખરો પહેલેથી. આજે ઉદયપુર ને પ્રતાપગઢ અમારે એક નથમલજી કરીને હતા, એ અમારે ત્યાં આવતા હતા અને અમારે અમુક બધું થતું એટલે એ રીતે પહેલેથી રાજસ્થાન જોડે પરિચય ને બધી વસ્તુ કરી બધું. હવે અહંકાર જે છે તે જન્મે છે મરે છે. કોણ જન્મે છે? આત્મા જન્મે છે મરે છે? શું કહો છો? તો કે ના, આત્મા જન્મ તો મળતી નથી, અહંકાર જન્મે છે મરે છે. હવે અહંકાર તમે આપી દીધો એટલે ભવરોગથી મુક્ત થઈ ગયા, તો પછી શારીરિક, માનસિક, સામાજિક, પારિવારિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક બધા રોગથી મુક્ત થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? તો ખાલી આટલું સારું જ કરવું છે કે આ બધા રોગમાંથી મુક્ત થવું છે? 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થવું છે? તો અહંકાર આપી દો. વાત સમજાય કે ના સમજાય? પણ અહંકાર આપતા નથી. એટલે આપણી કહેવત છે કે મિયાભાઈ પડે ને તો તંગડી ઊંચી રાખે. મિયાભાઈ એટલે મુસલમાન નહીં, મી અને આઈ, હું અને મારું. વાત સમજ્યા ને? એ પડે ને તોય ઊંચું રાખે. એટલે અહંકાર ગયો એટલે પતી ગયું. વાત સમજે કે ના સમજાય? એટલે અહંકારથી પહેલા આ મન વચન કાયા બને છે, પછી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બને છે, આ દેહ બને છે, પછી આ કપડાં પહેરવાનું ના બધી વસ્તુ થાય છે. પણ આ મળ્યા પછી બધા સીધા કર્મો કરે છે, ઊંધા દગો કરીએ છીએ, દગો ફટકો વિશ્વાસઘાત કરે છે. વાત સમજે કે ના સમજાય? એ કોણ કરાવે છે? અહંકાર કરાવે છે. સાચું ને? હવે અહંકાર જતો રહ્યો તો 4 ગતિને 84 લાખ જન્મ થશે કે નહીં થાય? હવે અહંકાર જતો રહ્યો તો ભવ રોગથી મુક્ત થયો તો શારીરિક રોગથી મુક્ત થશે કે નહીં થાય? તો એ જોઈએ છે કે આમ આ સામાન્ય આવું સારું થઈ જાય. પાછું આત્મા તો નથી, અહંકાર છે એટલે પાછું તોફાન કરશે સારું થશે એટલે. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાંય અહંકાર જાય તો આ બધી વસ્તુ બી સારી થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? પણ મૂળ શું કાઢવાનું છે? અહંકાર કાઢવાનો છે. વાત સમજાય કે ના સમજાય? પણ અહંકાર કોને કહીશું? અહંકાર કોને કહીશું? શું નામ તમારું બેન? દીપિકાબેન. અહંકાર કોને કહીશું? તો કે ગુસ્સો તો અહંકારનું પરિણામ છે, અહંકાર નથી. સાચું ને? જેમ તમારે શું કહે છે? મેં કર્યું, હું કર્યું. વાત સમજે ને? તો કે મેં કર્યું, હું કર્યું એ અહંકાર કહેવાય. વાંચું ને? પણ એને થોડું વિસ્તારથી આપણે લેવું હોય તો જે છે જ નહીં એને છે કહેવું, એનું નામ અહંકાર. એટલે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે અને તમે કરતા પડી જાઓ, એને અહંકાર કહેવાય. વાંચું ને? તો મેં કર્યું એ અહંકાર છે. વાત સમજે કે ના સમજાય? હવે એ અહંકારને તમારે વિલય કરવો પડશે કે નહીં કરવો પડે? તો કેવી રીતે વિલય થશે? શું નામ તમારું? ભારતીબેન. તમે તો ગુજરાતી લાગો છો ને? ના, રાજસ્થાની છો? રાજસ્થાનમાં ભારતીબેન નામ હોય? બહુ ઓછું હોય. ભારતીબેન નામ આવ્યું ને ઓછું હોય, એમ જરા શું હોય તમારે? ઓછું હોય.
ઓછું નામ આવે તો હા, બરાબર છે, કરી દઈશું. પણ અત્યારે તો હવે એ બધી વસ્તુ રહી નથી. પહેલાં તો અલગ નામ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ આ સાઉથ ઇન્ડિયન છે, આ ગુજરાતી છે, આ રાજસ્થાની છે, આ પંજાબી છે, નામ ઉપરથી જ ખબર પડી જાય બધી. હા તો ને ના સમજાય. હા, શું વાત થતી હતી અહંકારની? હું કરું છું, વાત સમજે ને? તો કે એને અહંકાર કહેવાય, પણ એને વિસ્તારથી લેવો પડશે. ખાલી હું કરું છું એટલું નથી, જે છે જ નહીં એને છે કહેવું, એને અહંકાર કહેવાય. સાચું ને? તો કે હું ભારતીબેન છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? શું કહો છો? નહીં, ગ્રામેટિકલી બોલવું પડશે. ગ્રામેટિકલી હું ભારતીબેન છું એ બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારીને શું જવાબ આવે છે ભારતીબેન? આપણે આત્મા છીએ, આપણું છે જ તો કે નહીં. આપણું આ છે જ નહીં. એ સાયન્ટિફિકલી જવાબ નથી. આપણો દેહ છે જ નહીં. સાયન્ટિફિકલી નથી. એ આત્મા છે પણ તેમ છતાં એક સ્ટેપ ચૂકાઈ જાય છે. સાયન્ટિફિકલી નથી, ગ્રામેટિકલી પરફેક્ટ. બધું આ પરમાત્માનું જ છે, આપણે પોતે છીએ કે જ ના, નહીં. એને હું ભારતીબેન છું એ વાક્ય બરાબર નથી. વાંચું ને એને તો શું વાક્ય બરાબર છે? તો કે તમે ભારતીબેન છો કે તમારું નામ છે? નામ છે, તમે નથી. વાંચો ને, હવે તમારું નામ છે તો પછી તમે આત્મા થયા. પણ હું ભારતીબેન છું તરત હું આત્મા છું એ જવાબ કરેક્ટ નથી, ગ્રામેટિકલી કરેક્ટ નથી. તમારે બ્રિજ ઉપર કૂદકો મારવો હોય પણ પરફેક્ટ મારવો પડે કે મારું નામ ભારતીબેન છે તો તમે આત્મા થયા. પણ હું આત્મા છું અને પછી ભારતીબેન છું તો એ વિરોધાભાસ થઈ. તો કે મારું નામ છે, માય નેમ ઇઝ ભારતીબેન, હું આઈ માય. જેમાં મારો સોફા છે, સોફાને હું જુદો થયો. એ તો મારો હાથ છે તો હાથ અને હું જુદો થયો. આ મારું ઘર છે તો ઘર અને હું જુદો થયો. એટલે મારું નામ છે, હું નથી. પણ મારું નામ ભારતીબેન ને હું જ ભારતીબેન છું, એને અહંકાર કહેવાય. એટલે જે છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. હવે તમે કરવાની વાત કરી, કરતા હું કરું છું, હતું ને? તો જવાબ કરેક્ટ છે, પણ હવે અહંકાર કાઢવો પડશે ને. કેવી રીતે કાઢવાનો રહે? હતું ને? તમારે આશીર્વાદ જોઈએ છે, હતું ને? તો અહંકાર કાઢવો પડશે કે નહીં કાઢવો પડે? તો કે હવે કાઢવાનો છે, પણ હવે હું અહંકાર તમે મને આપવા માંગો છો પણ તમે આપી નહીં શકો. પણ હું તમને અમુક પ્રશ્ન પૂછીશ, એનાથી તમારો અહંકાર મારી પાસે આવશે અથવા નહીં આવે, અથવા તો દેખાશે, ફોટો પડશે. આમ તો આ પ્રશ્ન પૂછાય નહીં ભારતીબેન, હતું ને એને? કારણ કે આ પ્રશ્ન હું પૂછું તો એને ક્રિમિનલ ગુનો કહેવાય. એટલે પહેલાં તમારે મને માફી આપવી પડશે, પછી હું આ પ્રશ્ન પૂછી શકીશ. એટલે માફી આપી કે ના આપી ભારતીબેન? આપવાવાળા આપણે કોણ છે? એટલે પાછું હાઈ ફાઈ કર્યું આપવાવાળા, માફી આપવાવાળા હું કોણ? કે ના, આ જે ક્રિમિનલ ગુનો છે ને, એટલે ક્રિમિનલ ગુનોમાં તમારે કંઈ ગુનો કરે ને, ક્રિમિનલ ગુનો પોલીસ જેલમાં ઘાલી દે અને જામીન વામીન મળે નહીં તમારે. એટલે પહેલાં માફી આપો ને પછી હું તમારે પૂછી શકું, એવો પ્રશ્ન છે બધી. પણ આપણે એવા મોટા છીએ જ નહીં કે હું માફી આપી શકું. હા, પણ તેમ છતાં માત્ર એ છું. આવું તમને માત્ર એ બનાવવા માંગુ છું, પણ એમાં એમ બોલવું પડશે કે મેં માફી આપી. હા ને? બરાબર છે. હવે જો માફી આપી એટલે પોલીસને બોલાવતા નહીં. હા ને? કારણ કે હવે હું ગુનો નથી કરતો, કારણ કે મને માફી આપી દીધી. હવે હું ક્રિમિનલ ગુનો કરું છું. શું કરું છું ભારતીબેન? તમને ચા બનાવતા આવડે? આ ક્રિમિનલ ગુનો છે. તો શું બોલશો તમે? આટલો નાનો અવાજ થશે કે મોટો થઈ જશે? મારો તો આવો જ રહે. તો કે ના, બહેનોનો અવાજ ના રહે. જો પૂછીએ ને કે ભારતીબેન તમને ચા બનાવતા આવડે, શું બોલ્યા? અમને બહેનોને કહો છો ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ, અને ચા ને રસોઈની ઘર ગૃહસ્થી પણ અમે ચલાવીએ છીએ. અને ઘરમાં નાના મોટા ફંક્શન હોય ને તો હોટલમાંથી કોઈ રસોઈયાને બોલાવતા નથી. અમે બધા બહેનો ભેગા થઈને જ બધું પ્રસંગ પાર પાડી દઈએ છીએ. ચાના કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, નાના મોટા ફંક્શનનો પાર પાડનારા બન્યા. એટલે કેટલું બધું કરતા પણ આવ્યું ને, તો આટલો અવાજ આવે કે મોટો થઈ જાય. શું બોલ્યા? હવે એટલે સુધી ના હોય તો કે આ પહેલી વાર તમે બોલ્યા છો ને, એટલે એવું કુદરતનો નિયમ છે કે પહેલી વાર બોલ્યા એટલે માફી આપું છું, પણ જો ફરતીથી બોલ્યા તો તમારી વાત જાણો. આટલું બધું થઈ જાય. આને ક્રિમિનલ ગુનો કહે. વાત સમજાય કે ના? બહેનોને ના પૂછાય કે પૂછાય? પૂછાય જ નહીં, મરી ગયા. હા સમજે ને? આ તમારે હસબન્ડ તમારે વારે ઘડે ખોડ કાઢે કે તમે ચા બનાવતા નથી આવતો, શું બોલશો? હવે હું બનાવી છે નહીં, તારે પી ગયા એમ કે બોલીએ કે ના બોલીએ? તારી રસોઈમાં ભલવાર નથી, તારી ચામાં ભલવાર તો સામાન્ય રીતે આપણે લગભગ આપણે ના બોલીએ સંસ્કારી, પણ સામાન્ય રીતે આવું અત્યારે થઈ ગયું છે.
50-100 વર્ષ પહેલા જુદું હતું, પણ અત્યારે બધું થઈ ગયું છે. વાંચું ને એટલે બહેનોને આવું પૂછાય જ નહીં કે તમને ચા બનાવતા આવડે છે. વાંચું ને એટલે તરત જ ત્રાડ પાડે. શું બોલ્યા? આ બોલ્યા પણ ફરતી જ બોલ્યા. તમે તમારી વાત જાણો. ચાના કરતા બનો, રસોઈના કરતા બનો, ઘર ગૃહસ્થી ચલાવનારા બનો અને નાના મોટા ફંક્શન પાર પણ. આ કરતા પણ થયું કે ના થયું? ચલો માની લો કે તમે કરતા છો. માની લો કે તમે કરતા છો. વાત સમજાય કે ના સમજાય? તો હવે એને શાંતિથી. ખૂબ આશીર્વાદ. જય જય. શું નામ તારું? ભક્તિ. લો નામ તો સરસ છે. હા, જય સત્ય. તારું નામ શું છે? અંશુમન. બહુ સરસ નામ છે. લો સરસ સરસ. જન્મદિવસ છે. ઓ જન્મદિવસ છે આજે અંશુમન. તારે પેલો ક્રિકેટર થવું છે અંશુમન? ગાયકવાડ થવું છે કે શું છે? ક્રિકેટ ગમે છે કે નહીં ગમતી? હા, તને ગમે છે? એને ગમે છે. લો તારે તમારે ક્રિકેટર થવું. તારે ક્રિકેટર થવું છે? કોહલી થવું છે કે સચિન તેંડુલકર થવું છે? અંશુમન અહીં બેસી જા. જો તું આ બાજુ આવી જા, વ્યવસ્થિત બેસી જા. અહીં આગળ આવી જાય. આમ વ્યવસ્થિત બેસાય. અંશુમન તારે ક્રિકેટર થવું છે? શું થવું છે? કોહલી થવું છે કે સચિન તેંડુલકર થવું છે કે ધોની થવું છે? કોહલી થવું છે. તો પછી તારે બધા રેકોર્ડ કરવાના હો. પણ પછી હું તને જે કહું એ કરે તો પછી થઈ જાય. તું કરીશું? હું તને આપીશ. અત્યારે એક વાત ચાલે છે ને, વાત પૂરી કરી દઉં છું. ક્યાં આપણી વાત અટકી? ચાના કરતા. એટલે હવે તમે ખરેખર કરતા છે, મને ટેસ્ટ લેવું પડે કે ના લેવું પડે? હવે માની લો કે 2-3 કલાક સુધી તમારી જોડે વાત કરું. હવે સંસ્કાર છે એટલે આવે એટલે પાણી તો પીવડાવો, પણ 2-3 કલાક પછી મને પાણી પીવડાવશો કે ચા પીવડાવશો? તો કે ચા પીવડાવશો. એટલે કહું કે ભારતીબેન અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાવો, તો પીવડાવી શકશો? નહીં થાય. એટલે આમ નજર કરશો તો કે ભારતીબેન આમ કેમ જુઓ છો? તો કે ચા તો રસોડામાં બને. વાત સમજાય કે ના સમજાય? તો મને પ્રશ્ન થાય કે રસોડું ચા બનાવે છે કે ભારતીબેન બનાવે છે? ભારતીબેન કે ચા તો હું બનાવું છું, પણ રસોડું ના આવે તો ચા ના બને. એટલે રસોડું કે હું બનાવું છું તો ભારતીબેન ના આવે તો ચા ના બને. એટલે બે સંજોગ ભેગા થાય ત્યારે ચા બને. તો હવે તમે ચાના 100% કરતા થઈ ગયા કે 50% થઈ ગયા? 50%. એટલે અહંકાર ઓછો થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? હવે 50% કરતા થયા. હવે તમે એને રસોડું છે પણ પીનાર ના હતો, 3 સંજોગો ભેગા થયા. તો હવે 33.33% કરતા અને બાકીના કરતા થઈ ગયા. હવે રસોડું છે, પીનાર છે અને ભારતીબેન છે, પણ તપેલી ના હોય તો 4 સંજોગો. એટલે 25% કરતા અને 75% કરતા. પછી દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, ગેસ લાઇટર જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? એ આંખોથી દેખાતા સંજોગો. એ રીતે આંખોથી ન દેખાતા તમારે સૂક્ષ્મ, આંખોથી દેખાતા સ્થૂળ, આંખોથી ન દેખાતા સૂક્ષ્મ, અને જ્યાં બુદ્ધિ પણ પહોંચી ના શકે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એટલે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. હવે આ બધો દાખલો ગણી દીધો તો તમે ચાના 100% કરતા થઈ ગયા કે 0.00001%? 0.001%. એટલે 99.99% અકર્તા થઈ ગયા અને 0.001% કેવળ તમારી હાજરી, પ્રેઝન્સ. પ્રેઝન્સ એટલે શું? તપેલી એ દૂધનું કામ ના કરે, દૂધ એ તપેલીનું કામ ના કરે, તપેલીને દૂધ એ ખાંડનું કામ ના કરે, ખાંડ એ તપેલીને દૂધનું કામ ના કરે. દરેક પોતપોતાના ગુણધર્મથી સક્રિય છે. હા સમજે ને? પોતાના સ્વાભાવિક ગુણધર્મથી સક્રિય છે, વિભાવિક ગુણધર્મથી સક્રિય નથી. હવે આ સમજાઈ ગયું તો તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બને એટલે અહંકાર ગયો. હું આવો અહંકાર લેવા માંગુ છું. વાંચો ને? હવે અહંકાર ગયો, જો જન્મે છે મરે છે, અહંકાર જન્મે છે કે આત્મા જન્મે છે મરે છે? અહંકાર જન્મે છે મરે. હવે અહંકાર જતો રહ્યો તો મૃત્યુ નથી. હવે જે બી તમારું જન્મ મૃત્યુ, આ તમને અત્યારે જ્ઞાન મળ્યું એના પહેલાંનું બધું બનેલું છે, એના આધારે મૃત્યુ છે. પણ હવે આ સમજણ સાથે એનો તમારે એ જે સંયોગ આવે છે એને તમારે જોવા જાણવાનું રહે, એના કરતા ભોગતા ના બનો. આ સમજ્યા ને? તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. હવે અહંકાર નથી તો મન વચન કાય બનશે ખરા? અહંકાર નથી તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર બનશે ખરા? અહંકાર નથી તો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય બનશે ખરું? હવે દેહ જ નહીં બને તો પછી આ કપડાં નહીં હોય અને ઊંચી નીચી જ્ઞાતિ ને એવું કશું જ નહીં બને, તમારે કુળ ગોત્ર પણ નહીં બને. તો જો કિંમતીમાં કિંમતી સામાન્ય અહંકાર જ છે ને કે આત્મા છે?
આત્મા આખો ખલાસ કરી દીધો છે. અહંકારને પોષવા માટે તો કેટલું બધું છે. તો મહાભારતમાં તમે જો અહંકારને પોષવા માટે તો છેલ્લે તમારે દ્રૌપદીને તમારે જુગારમાં મૂકી, તમારે વિવેક ચૂકાયો. આ તો મને કેના સમજાય. હવે પેલો રાવણ છે એ તો જ્ઞાની હતો, તેમ છતાં અહંકારના આધારે જો આખું એનું પદ જતું રહે છે. ભારતીબેન વાત સમજાય કે ના સમજાય? એટલે કિંમતીમાં કિંમતી વસ્તુ બતાવી દીધી કે ના બતાવી દીધી, એ તમે મને આપી કે ના આપી? તો તમે મને આપી તો મેં તમને આશીર્વાદ આપી દીધા કે ના આપી દીધા? પણ ભારતીબેન આવી શૈલી જ નથી. કોઈ બી ઠેકાણે તમારે સાંભળવાનું, તમારે વિરોધ કરાય નહીં, કશું નહીં સાંભળવાનું. સારું હતું સાંભળવાનું, ખોટું હતું સાંભળવાનું. પણ અહીંયા એવું નથી, અહીંયા પૂછી શકાય. તો આ સત્સંગ વધારે સારો કે પેલું સાંભળ કરે સારો? ધીમે ધીમે બહેરાશ આવી જાય, સાંભળ કરે ને તો પેલું સ્મરણ શક્તિ ને બધું ચિંતવાનું બધું ખલાસ થઈ જાય બધું. અને આ પ્રશ્નોત્તરીમાં તો ઓર મજા આવે તમારે. તો કંઈ કામમાં આવશે કે નહીં આવે? જો મેં અહંકાર લઈ લીધો છે, હવે તમારે જીવવાનું રહ્યું. એટલે હવે જ્યારે બી ચા બનાવો ત્યારે જોયા કરવાનું બધું. તેમ છતાંય કંઈ બી હોય તો બોલવાનું ખરું, પણ આ સમજણના આધારે ડ્રામેટિકલી બોલવાનો ભાગ થાય. વાત સમજે કે ના થાય? આ સમજણ થઈ ગઈ, કામ થઈ ગયું બધું. તો મારી પાસે તો આવા આશીર્વાદ છે. જ્યાં બચ્ચા તેરા અચ્છા હો જાયગા, એવું આધાર વિનાનું વાક્ય નહીં. આ પ્રશ્ન દ્વારા તમને ખ્યાલ આવી ગયો કે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. એટલે હું કરતા છું, પણ નિમિત્તિક કરતા છું, સ્વતંત્ર કરતા નથી. આટલું તમને લક્ષમાં રહે, દરઅસલ તમે ધર્મની આરાધના થઈ. આટલું લક્ષમાં રહ્યું તો દરઅસલ ભગવાનની આરાધના થઈ. આટલું તમારા લક્ષમાં થયું તો 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થયા, એટલે 4 ધામની યાત્રા પૂરી થઈ ગઈ. આટલું તમને લક્ષમાં રહ્યું તો 4 ધામની યાત્રા પૂરી થઈ ગઈ. 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થયા, એટલે અમરને નાથી લીધો. અને અમરને નાથ્યો, વાત સમજાય કે ના સમજાય? તો પછી કૈલાસપતિ થઈ ગયા, કૈલાસ માનસરોવરની યાત્રા પણ થઈ ગઈ. આટલી જ વસ્તુ છે. હવે તમારે આ સમજવું અથવા તો ત્યાં જવું એ તમારે જવાનું બધું છે. કારણ કે પહેલાંમાં તો પૈસા જોશે અને શરીરને બધું સારું જોશે. વાત સમજાય કે ના સમજાય? હવે તમારે કેવી રીતે યાત્રા કરવી એ જોઈ લેજો. મેં તમને 4 ધામની યાત્રા કરાવી દીધી, અમરનાથની યાત્રા કરાવી દીધી અને કૈલાસ માનસરોવરની યાત્રા કરાવી દીધી. અહંકાર તમારો જતો રહ્યો બધું. ભારતીબેન બરાબર છે? વાત બરાબર છે? ગુજરાતીમાં સમજાય છે ને? તો સારું કહેવાય ગુજરાતીમાં બધા. પણ આ સાઈડના બધાને આ ઉદયપુર છે અને આ બધાને ગુજરાતી આવડે અને સ્પષ્ટ આવડે. બહુ સારું કહેવાય. ભારતીબેન આપણા ગુજરાતી જ છે. એ તો મારવાડી કે છે ને? ક્યાં બાર? રાજસ્થાની હતા. હા હા અને હા, એટલે મેં કીધું એટલે જ ના, પણ એ તો વસ્તુ બરાબર છે. તો બરાબર. મેં કીધું નામ ના હોય ભારતીય, ગુજરાતી છે. તે મારો વિકલ્પ બરાબર હતું આમ. કારણ કે મારવાડી હોય, મારવાડીના નામ જુદા જ હોય અમારે. સબુભાઈ એટલે આપણી જે પતાસા પોળ નીચે પગથિયા ખરા ને, હા હા, ત્યાં એમના મોટા ભાઈની ટેબલ હતી ચોકડીઓનું. હા. અને વર્ષોથી એમનો ધંધો ત્યાં. સાહેબ પતાસા બોર્ડ શું કરતા હતા? બુક સ્ટોલ હતો. એટલે દુકાન હતી કે ટેબલ કે રીતનું હતું? દુકાન છે. તો ત્યાંથી તો બધી ઘણી બધી ત્યાંથી બધી પુસ્તકો લાવતા હતા. પુસ્તકો ત્યાંથી જ લાવતા હતા. તો જો આ ક્યાંય ને ક્યાં અમે અમારું ચેમ્બરમાં નીચે આપણી દુકાનો છે મારા જેઠની આપણે નીચે બી બરાબર. તો બહુ સરસ. તો આ બધું ક્યાં ને ક્યાં છે. અમે અમારા ફાધરનું ઘર પતાસાની પોળ અને અમારા મધરનું ઘર કાળુસીની પોળ. એટલે આ ટંકસાર ને આ તે બધી વસ્તુઓ પતાલીસાની પોળમાં આમ કયું અમારું તો યાદ નથી. હે હા, એ બધા પાસે તમારે બરાબર છે. પતાસાની પોળમાં અત્યારે નામે કયું પોળ છે એ ખબર નથી, કારણ કે બહુ ગયેલા નથી બધી વસ્તુ. બરાબર. ચાલો, તારે ખૂબ ખૂબ આશીર્વાદ છે તમારા બધાને. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ. બસ પેલું આપ્યું છે ને એ કરજો. શું તારે કોલેજ જેવું થયું છે ને? હા, બહુ ભણવાનું થાય અને સરસ થાય. ખૂબ આશીર્વાદ.
અગર તારે પાયલોટ બનવાનું હોય, એક દેશમાંથી બીજા દેશમાં ઉદ્યોગ કરવો હોય તો તમારે એક્ઝેક્ટ જજમેન્ટ લેવું પડે, પછી બોન્ડ નાખવો પડે. તારું જેટલું એજ્યુકેશન પરફેક્ટ હોય એટલું થાય. દુશ્મન દેશમાં જાય ને પછી નાકે પાછી જીવતા પાછું આવવાનું છે. સ્માર્ટ ખબર જ ના થાય. મેં એક દોરા ભાર ફેર પડે તો શું થાય? પછી તારે ભણવું પડે. પછી રોતા રોતા ભણવાનું કે હસતા હસતા ભણે? હસતા હસતા ભણે તો સરસ. ભણવાનું એટલે એવું નથી હતું. થઈ ગયું હતું આપણે મન દઈને ભણીએ ને તો પછી પ્રોબ્લેમ ના આવે. આ મન દઈને ભણવું એટલે સમજ પડશે કે નહીં સમજ? તને ન્યૂઝપેપરની વેલ્યુ ખબર છે? 500 રૂપિયાની વેલ્યુ ખબર છે? ન્યૂઝપેપર વાંચે છે એની વેલ્યુ કેટલી હોય? ના વાંચ્યું હોય ત્યાં સુધી. અને 500 રૂપિયાની વેલ્યુ કેટલી હોય? દર હોય ને તો વાંચે ત્યાં સુધી તમારે ન્યૂઝપેપર વાંચવું હોય પછી વાંચ્યા પછી પશ્ચિમ આપી દઈએ કે ના આપી દઈએ? 500 રૂપિયા પશ્ચિમ આપણે ડસ્ટબિનમાં નાખીએ અને એની વેલ્યુ છે. સાચું ને? એવી રીતે તારું એજ્યુકેશનની તને વેલ્યુ હશે તો તને એમાં જ યાદ રહેશે બધું. વેલ્યુ નહીં હોય ગમે તેટલી મહેનત કરે તો તને યાદ નહીં. જેમ 500 રૂપિયાની વેલ્યુ છે તો ગમે તે રીતે હાજરીશ કે નહીં હાજરી. ખરાબ એરિયામાં હોય કે જ્યાં પેલા ચોર રહેતા હોય તો આપણે અમુક ઠેકાણે પૈસા દબાઈ દઈએ કે ના દબાઈ દઈએ, જેનાથી આપણે પૈસા જાય નહીં. તને એની વેલ્યુ છે માટે તું સાચવે છે. તું એજ્યુકેશનની વેલ્યુ કરી કે નહીં? હવે તું ભણીને હોશિયાર થાય તો પછી તારે આમ કરવું પડે. આમ એટલે શું? ભીખ માંગવાનું ના થાય. હવે તારું એજ્યુકેશન હોય તો તું ભિખારી તરીકે ના થાય. હવે તારું એજ્યુકેશન હોય તો તારે જે કમાવું હોય કમાઈ શકે કે ના કમાઈ શકે? તારે કેટલા પૈસા જોવા મળે કે ના મળે? પણ તું ભણેલો ના હોય ભીખ માંગવી પડે અથવા તો તને ગમે નહીં એવું કામ કરવું પડે. સાચું ને? અને તારું એજ્યુકેશન હોય તો તારી વેલ્યુ કેટલી બધી હોય. તો હવે તને ભણવાની વેલ્યુ સમજાઈ ગઈ ના સમજાઈ? હવે જો તને ભણવાની વેલ્યુ સમજાઈ ગઈ તો એક જ વાર જોઈશે તને યાદ રહી જશે કે આ મારું જીવન છે. આ અહીંયા હું સિન્સિયર રહીશ તો મારે ભીખ મેં માંગવી નહીં પડે, પરવસતા કે લાચારી નહીં કરવી પડે. મમ્મી કે પપ્પા પાસે પણ પરવસતા કે લાચારી નહીં કરવી. તારું એજ્યુકેશન તારે જે જોઈએ મળશે. ભણેલો નહીં હોય તો તારે જોયું હોય પણ તારે મમ્મી પાસે માંગવું પડે. અમુક ફરી આપે કરે, અમુક ફરી ના આપે. પપ્પા પાસે માંગવું પડે, અમુક ફરી આપે કરે, અમુક ફરી ના આપે. તારું એજ્યુકેશન કે તું જાતે કમાય કે ના કમાય? જાતે કમાય તો ત્યારે પહેલામાં પહેલી તારી સેફટી થાય કે ના? પછી તારું એજ્યુકેશન સારું હોય તો તારા મા બાપને સુખી કરી શકે કે ના કરી શકે? તારું એજ્યુકેશન સારું હોય તો તારા સમાજને પણ સુખી કરી શકે કે ના? તારું એજ્યુકેશન સારું હોય તો જે દેશમાં કે રાજ્યમાં રહે એને સુખી કરે કે ના? અને તારું એજ્યુકેશન અબ્દુલ કલામ જેવું એજ્યુકેશન હોય તો લોકોને માર્ગદર્શન આપે એને બધું કરે કે ના? મહત્વ શું છે એજ્યુકેશન ખરું કે નહીં? જેમ 500 રૂપિયાનું મહત્વ છે તો કેટલું બધું સાચવ્યું છે. તો એજ્યુકેશન મહત્વ ખરું ને? તો એજ્યુકેશન તને ક્યાંય અથડામણ થવા દેશે ખરું? તને કઈ પઝલ ઊભું થવા દેશે ખરું? તને ગૂંચવવા દેશે ખરું? કારણ કે જ્ઞાન છે ને એ કોઈ લઈ જઈ નહીં શકે. લાખો રૂપિયા છે તો એમાં ભાગ પાડવો પડે. જ્ઞાનમાં કોઈ લઈ નહીં જશે. દાખલ થાય તો દાખલ તું ડોક્ટર છું તો પેલાને જ્ઞાન આપે તો પેલો ડોક્ટર બને. એક ડોક્ટર ની જગ્યાએ 2 ડોક્ટર બને. જ્ઞાનમાં કોઈ ભાગ પાડે નહીં, ભાગ પાડે તો 2 ડોક્ટર થાય, 2 પાયલોટ થાય. તો એજ્યુકેશન મહત્વ તો હાર્ટલી આપણે ભણવાનો ભાગ લે. એટલે તને 500 રૂપિયાની છાપાની વેલ્યુ સમજાઈ ગઈ ના સમજાઈ ગઈ? તો વેલ્યુ વધારે કોની છે? 500 રૂપિયા. છાપું તો વાંચી લીધું પછી પશ્ચિમમાં નાખી દીધું. હા વાંચ્યા પેલા પણ વાંચ્યા પછી દાખલ રાખો 5-50 વર્ષ સુધી રાખશો ઘરમાં પછી જગ્યા જ નહીં હોય તમારે રહેવાની, સુવાની, ખાવાની.
એ પશ્ચિમમાં આપી દેશો કે નહીં આપી દો? અને 500 રૂપિયા પશ્ચિમમાં આપશો? વેલ્યુ છે. તો જો 500 રૂપિયાની વેલ્યુ આટલી હોય તો તારા એજ્યુકેશનની વેલ્યુ કેટલી? તને ભિખારી ના બનાવે, તું તારું સ્વતંત્ર જીવન જીવે, તું બીજાને મદદ પણ કરી શકે. આ સમજે કે ના સમજે? અને પેલામાં તો કેટલી બધી પરવસ્તા ને લાચારી. હવે પરવસ્તા લાચારી એટલે કેટલું બધું નુકસાન થાય. કોઈ તને ભૂલ વિના તને ખખડાવે, તકલીફ પડે કે ના પડે? અને તારી સમજણ, તારું એજ્યુકેશન બરાબર તો ભૂલ થાય ખરી? ભૂલ થાય નહીં તો તને ઝુકાવશે પણ નહીં. ભૂલ થાય તો ઝૂકવું પડે કે ના ઝૂકવું પડે? બધું એજ્યુકેશન મહત્વ છે કે નહીં? આ એજ્યુકેશન સમજી ગયું તો કામ થઈ ગયું. તું પાયલોટ બનવું હોય, ખાલી તું પાયલોટ નહીં બને. આ તું ભણેલો ગણેલો હોય તો ખાલી પાયલોટ બનશે કે બધાનો ઉપયોગી થઈ? બધાનો ઉપયોગી. એટલે કોઈ પણ રીતે ભણવાનું રહે. મમ્મી કહે તો જ ભણવાનું નહીં, પપ્પા કહે તો ભણવાનું નહીં. આપણી પોતાની વેલ્યુ જેના આધારે. એને બીજી રીતે સમજીએ કે પથ્થર હોય તો સમાજ પથ્થર તો ઠોકર મારીએ કે ના મારીએ? નાનો પથ્થર મોટો ના હોય, ઠોકર મારીએ, એને પર પેશાબ કરીએ, પાણીની પિચકારી કરીએ. પણ એક પથ્થર તો કોઈ શિલ્પકારના હાથમાં આવી જાય, મૂર્તિ ઘડનારો એના હાથમાં આવી જાય તો શું થાય? સરસ મજાની મૂર્તિ ઘડે કે ના ઘડે? તો પછી એ પથ્થર છે કોઈ ઠોકર મારે કે એને પૂજે? તો તારું એજ્યુકેશન તારું ઘડતર કરે એટલે તને બધે જ ઠેકાણે વાવા મળે. વાત સમજે કે ના સમજે? તું ભણેલો ગણેલો નહીં હોય તો અમુક ઠેકાણે વાવા મળશે. આ ભાઈ છે. હવે તું ભણેલો હોય તો તને બધા તમારે એ કરશે, ને ભણેલો ના હોય તો શું થશે? ઠોકર મારશે. એજ્યુકેશન નું કેટલું મહત્વ છે? આટલું જ છે કે આટલું બધું છે? તારે જે થવું એ થઈ શકે. પાયલોટ તો થવાય પણ તારી પરવસ્તા, લાચારી, ભિખારી પણ, યાચકતા બધું જતું રહે. તારા મા બાપને સુખીમાં સુખી કરી શકે, તારા સમાજને સુખીમાં સુખી કરી શકે. જે અડોસ પડોશમાં રહે છે, સમાજ છે, જે રાજ્ય છે, જે શહેર છે, જે દેશ છે, વિશ્વને બધાને મદદ કરી શકે. જેનાથી ભણતર તારે આમ કરવું નહીં પડે. હવે આમ કરવું પડે તો કેટલી મરવા જેવું થાય કે ના થાય? ભિખારી પણ કહેવાય. તું કઈ સ્કૂલમાં જતો હશે કે બીજે જતો હશે, બસમાં જોવે ને અમુક લોકો ભીખ માંગતા હોય છે, 4 હશે ગાડી, તો કેવી લાચારી હોય, કેવું દુઃખી હોય. બધા તિરસ્કાર કરે ને, લગભગ કોઈ આપે જ નહીં કે આપે, પણ બહુ ઓછા આપે. હવે તને ભણતરનું મહત્વ ખબર પડી ગઈ કે ના પડી ગઈ? અરે જે બનવું એ બની શકે. હવે સમજી ગયો કે ના સમજી ગયો? એટલે મમ્મી કહે તો ભણવાનું નથી. આપણે પરવશ નથી થવું, લાચાર નથી થવું, ભિખારી નથી થવું. અને આપણા મા બાપ કે આપણો સમાજ પણ ભીખ ના માંગે. આપણી હાજરી હોય તો શું નામ તારું? ભક્તિ. ભક્તિ છે એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. વાત સમજે કે ના સમજે? વાંધો નહીં.